ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલો, કેટલા બાળકો આવી ગયા છે? ફટાફટ નામ બધાના કોણ કોણ આવી ગયા? હાજરી પુરાવી દો, ફટાફટ કોમેન્ટ કરી દો તમારું નામ, કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો. ચાલો, ગુજરાતના તમામ બાળકો વિડીયો જોઈ રહ્યા હોય પોતપોતાનું નામ અને જિલ્લો કોમેન્ટ કરી દો. ચાલો હવે આગળ વધી જઈએ. આપણે આજનો જે આપણે વાત કરવાની છે કે ભાઈ એનએમએમએસ નું પેપર સોલ્યુશન, પણ એમાં આપણે ખાસ એનએમએમએસ નું પેપર સોલ્યુશન કરવાનું છે. કયું સોલ્યુશન કરવાનું છે? એક તો પહેલા તો એમએટી વિભાગનું સોલ્યુશન કરવાનું છે. શેનું? એમએટી વિભાગનું. પણ કયું? જો આપણે અગાઉ પૂછાયેલા એનએમએમએસ ની પરીક્ષામાં કેવું હોય, એમએટી વિભાગના પ્રશ્નો છે ને એ મોટાભાગે અગાઉ જે પ્રશ્નો પૂછાણેલા હોય એમાં થોડા ઘણા ફેરફાર કરીને આપણને પ્રશ્નો પૂછતા હોય. ઘણી વખત એવું હોય એનએમએમએસ ની પરીક્ષા છે એ ઘણા રાજ્યમાં લેવાય છે. તો ઘણી વખત આગળના વર્ષની જે પેટર્ન છે એ અમે એવું નોટિસ કર્યું છે કે એમાં જે આપણે નિષ્કર્ષ અને તારણ વાળા પ્રશ્નો પૂછાણા હતા, તો એ પહેલાની એક આઈ થિંક રાજસ્થાનના પેપરમાં, રાજસ્થાનનું જે પેપર હતું એમાં એવા પ્રશ્નો પહેલા પૂછાણા હતા, પછી આપણે પૂછાણા હતા. તો આવું પણ બની શકે કે આ બહારના રાજ્યમાં જે પ્રશ્નો પૂછાય છે એમાંથી પણ થોડા ઘણા ચેન્જીસ કરીને આપણને પ્રશ્નો પૂછી શકે. તો આજે આપણે એવું જ પેપર જોવાનું છે કે ભાઈ બહાર કેવા પ્રશ્નો પૂછાય છે, એમાંથી પણ આપણને પ્રશ્નો પૂછાઈ શકે, પૂરેપૂરી સંભાવના છે. બરોબર? તો ચાલો ફટાફટ આપણે આગળ વધતા જઈએ. નીચે આપેલ 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અલગ પડે તે શોધવાનો છે. ટૂંકમાં જુદાપણું છે. તો ચાલો આમાંથી કયો વિકલ્પ અલગ પડે ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે. અહીંયા તમને અગ્નિ, વાયવ્ય, ઈશાન અને ઉત્તર દિશા આપેલી છે. તો આમાં કઈ દિશા અલગ પડશે? ચાલો હવે તો આપણને લાઈટ થઈ ગઈ હોય, આપણે એનએમએમએસ ની તૈયારી કરીએ મારો ભાઈ. ચાલો ફટાફટ તમારો જવાબ કોમેન્ટ કરો. બીજું, હજી જે વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક નથી કર્યો તો મારા વાલા વિડીયોને લાઈક કરી દો. જો 12 ના પેપર ગોતવાના, એને ટ્રાન્સલેશન કરાવવાના, બરોબર, ગુજરાતી ભાષામાં અનુવાદ થાય, પછી પીપીટી બનાવવાની, તમને સમજાવવાનું, પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય, ઘણા બધા લોકોની મહેનત લાગતી હોય. તો અમે માત્ર ને માત્ર તમારી પાસે એક ખાલી લાઈક માંગીએ છીએ. વિડીયોને લાઈક કરી દો જેથી અમને પ્રોત્સાહન મળે અને તમારી જેવા જે બાળકો તૈયારી કરતા હોય ને એમને યુટ્યુબ વધારે આ વિડીયો સજેસ્ટ કરે. ચાલો, તો અહીંયા શું અલગ પડે? અગ્નિ, વાયવ્ય, ઈશાન અને ઉત્તર. તો અહીંયા અલગ પડશે ઉત્તર દિશા, કારણ કે આપણને ખબર છે ભાઈ અગ્નિ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય આ બધી દિશાઓ કેવી છે? પેટા દિશાઓ છે. જ્યારે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ મુખ્ય દિશાઓ છે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા આપણને આપેલું છે 216, 343, 512 અને 400. તો તમે અહીંયા વિચારો કે ભાઈ 216 છે, 343 છે, 512 છે. તો તમને એવું ખ્યાલ આવશે કે ભાઈ આ ઘન છે. શું છે? પૂર્ણ ઘન સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા છે. જ્યારે 400 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. કઈ થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. એટલે મેં તમને કીધું એમ ઘન અને વર્ગ પાકા કરેલા હોય તો અહીંયા લાઈટ થઈ જાય. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 16, 27, 8 અને 125 શું અલગ પડે? ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. 16, 27, 8 અને 125. તો આપણને અહીંયા ખબર પડે કે ભાઈ આ પણ પૂર્ણ ઘન છે, આ પણ પૂર્ણ ઘન છે અને આ પણ પૂર્ણ ઘન છે. જ્યારે આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ, 4 નો વર્ગ થયો. બરોબર? તો અહીંયા શું અલગ પડે? 16 અલગ પડે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધીએ પહેલા જો ગ્રુપની વાત કરી દઉં. ભાઈ આ પીડીએફ છે પહેલા આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને આપવામાં આવી હતી. બરોબર? તમે તમારી જાતે સોલ્વ કરી પછી અમે અહીંયા સોલ્વ કરાવીએ. એટલે તમે તમારી જાતે સોલ્વ કરો ને એનાથી વધારે મગજમાં ઉતરશે. બરોબર? તો જે વિદ્યાર્થી હજી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. એનએમએમએસ માટે ઘણી બધી ટેસ્ટ, ઘણા બધા મોડલ પેપર તમને અહીંયા ફ્રીમાં પીડીએફ સ્વરૂપે આપવામાં આવે છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે ને તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો છે. ખાલી શું કરવાનું? વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવા મારો ભાઈ. વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજે. ટેસ્ટ એમાં આવશે એ પહેલા તારી જાતે સોલ્વ કરવાની, પછી અહીંયા સોલ્યુશન જોવાનું. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એના પહેલા જે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ ની તૈયારી કરતા હોય, માત્ર એનએમએમએસ, તો એમના માટે બુક છે નૂતન એનએમએમએસ. 350 એમઆરપી છે, પણ 170 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. બુક ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હોય અથવા તો આ નંબર પર મેસેજ કરવાનો. પણ મારો ભાઈ જો ખાસ વસ્તુ એ છે કે તમે 8મા ધોરણમાં ભણો છો તો તમારે એનએમએમએસ ની પરીક્ષા તો આવે, પણ જ્ઞાન સાધનાની પરીક્ષા આવે. અને જ્ઞાન સાધનાની પરીક્ષા માટે પાછી અલગથી બુક ન લેવાય. અહીંયા નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી ની બુક છે એ એનએમએમએસ જ્ઞાન સાધના બે પરીક્ષામાં કાયમ લાગે. બરોબર? એક જ બુકમાં બે પરીક્ષાનો સિલેબસ આવી ગયો. એમઆરપી ભલે 430, 315 માં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. બુક ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો અહીંયા નંબર આપ્યો, નંબર પર સંપર્ક કરવાનો છે. ચાલો આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. મશીન લર્નિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચિત્રકલા. તો આમાંથી અલગ શું પડશે? તો જુઓ મારો ભાઈ, મશીન લર્નિંગ છે એ પણ એક ટેકનોલોજીને આધારિત વર્ડ થઈ ગયો. વર્ચ્યુઅલ રિયાલિટી પણ એ થઈ ગયું ને
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એ થઈ ગયું. ચિત્રકલા અલગ પડશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે? હ, ક્ષ, ત્ર અને જ્ઞ. ચાલો આમાં કોઈને કઈ મગજ આલ્યું તું ભાઈ? આમાં શું અલગ પડે? વિકલ્પ A B C D શું જવાબ આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. આમાં શું જવાબ આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો મારો ભાઈ. ચાલ ચાલ ચાલ. શું જવાબ આવશે? શું જવાબ આવશે? આમાં જવાબ આવશે વિકલ્પ A. હ છે એ અલગ પડશે. બરોબર, કારણ કે એના સિવાયના જે અહીંયા ક્ષ, ત્ર, જ્ઞ એ લખેલા છે એ કેવા મૂળાક્ષરો છે? સંયુક્ત મૂળાક્ષર છે. કેવા મૂળાક્ષર છે? સંયુક્ત મૂળાક્ષર. એટલે કે બે મૂળાક્ષરો ભેગા થઈને એક મૂળાક્ષર બીજો બનતો હોય. બરોબર. ચાલ નેક્સ્ટ. 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. A C E B D F G H I C E G. તો હવે આમાં જો, ચાલો જેને જવાબ આવડી ગયો એ પહેલા તો કોમેન્ટ કરી દેશે. નો આવડ્યો હોય ને અહીંયા ધ્યાન રાખશે. બરોબર મારો ભાઈ? જો A C E, પછી વિકલ્પ આપ્યો B D F, એના પછી વિકલ્પ આપ્યો G H I, એના પછી વિકલ્પ આપ્યો C E G. હવે આમાં જો જુદાપણું કોને કહેવાય? 3 વિકલ્પ હરખા થવા જોઈએ ને એક વિકલ્પ અલગ પડવો જોઈએ. હવે અહીંયા જો A લખ્યો, પછી A B C D અને E આવે એટલે એક મૂકીને એક લખ્યો, પછી B C D E F આવે એટલે અહીંયા એક મૂકીને એક લખ્યો. અહીંયા જો G H I આ કન્ટિન્યુ લખી નાખ્યા. જો આમાં એક મૂકીને એક નથી લખ્યો, કારણ કે E F G H I લાઈનમાં આવે. પછી જો અહીંયા C, પછી D E F અને G, તો અહીંયા એક મૂકીને એક લખ્યો, અહીંયા એક મૂકીને એક લખ્યો, અહીંયા એક મૂકીને એક લખ્યો, અહીંયા સળંગ લખી નાખ્યા એટલે અહીંયા વિકલ્પ C આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો કાંઈ અઘરું નથી. એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો સિંદૂર, મહેંદી, કદમ અને દૂધરાજ. આમાં અલગ શું પડશે? ચાલો વિકલ્પ A B C D. વિકલ્પ A B C D. સિંદૂર, મહેંદી, કદંબ અને દૂધરાજ. શું અલગ પડે? શું અલગ પડે? દૂધરાજ. આ શું છે? એક પક્ષીનું નામ આપેલું છે આપણને. શું નામ આપેલું છે? પક્ષીનું નામ. ચાલો નેક્સ્ટ. ક્યાં વહી ગયું? ઓકે ચાલો. પાવાગઢ, દ્વારકા, ખાટુશ્યામ અને ચોટીલા. શું અલગ પડશે? શું અલગ પડશે? શું અલગ પડશે? ચાલો ચાલો ફટાફટ કોમેન્ટ કરો મારો ભાઈ. પાવાગઢ, દ્વારકા, ખાટુશ્યામ અને ચોટીલા. તો જો ભાઈ, પાવાગઢ ગુજરાતમાં આવ્યું, હા. દ્વારકા ગુજરાતમાં આવ્યું, હા. ચોટીલા ગુજરાતમાં આવ્યું, હા. આ ખાટુશ્યામ ક્યાં આવેલું છે? રાજસ્થાન આવેલું છે. ક્યાં આવેલું છે? રાજસ્થાન. વિકલ્પ C આપણો જવાબ થઈ ગયો. ચાલો નીચે આપેલા 4 વિકલ્પો પૈકી અલગ પડે છે. જો A, X, E અને U. સ્વર વ્યંજન ખબર છે? મૂળાક્ષરમાં સ્વર વ્યંજન ખબર છે? A E I O U. આ 5 સ્વર છે, બાકી બધાના વ્યંજન છે. તો આ X છે એ વ્યંજન છે, આ 3 સ્વર છે એટલે X અલગ પડી ગયો. વિકલ્પ B આપણો જવાબ થઈ ગયો. ચાલ નેક્સ્ટ. 144, 196, 256 અને 170. તો જો આ બધા પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી છે. બરોબર. અહીંયા આપણને 170 છે એ અલગ પડી જશે. ફટાકે જવાબ આવે D આપણો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. A C D G H I અને ખાલી જગ્યા. જો શ્રેણી આવી ગઈ, પણ શ્રેણીમાં શું કીધું કે ભાઈ આગળનો ક્રમ જાળવવો પડે. ચાલો જેને જવાબ આવી ગયો એ ફટાફટ કોમેન્ટ કરી દેજો. નો આવ્યો હોય અહીંયા ધ્યાન રાખજો. ચાલો જો અહીંયા આપ્યું A, પછી C D, પછી G H I અને પછી ખાલી જગ્યા આપ્યું. તો હવે જો A પછી B મૂકી દીધો, C D લખ્યું, પછી તો કે E F મૂકી દીધો, G H I લખ્યો. તો હવે આપણે શું કરવાનું? તો કે જો અહીંયા એક મૂક્યો, અહીંયા એક મૂળાક્ષર પછી એક લખ્યો, અહીંયા બે મૂળાક્ષર પછી બે મૂક્યા, તો અહીંયા 3 મૂળાક્ષર આપણે 3 મૂકી દેવાના કે અહીંયા C D E F G H I પછી J K L આપણે 3 મૂકી દેવાના. પછી તો કે L પછી શું આવે? તો કે M N O અને P. કારણ કે જો એક મૂળાક્ષર, બે મૂળાક્ષર, 3 મૂળાક્ષર પછી 4 મૂળાક્ષર, તો MNOP આપણો જવાબ થઈ જાય વિકલ્પ D. ચાલ બરોબર. નેક્સ્ટ પ્રશ્ન. 23, 27, 56, 115 અને ખાલી જગ્યા. ચાલો જવાબ આવી ગયો ફટાફટ કોમેન્ટ કરી દેજો. ચાલો જો 13, સોરી 13 13, 27, 56, 115 અને ખાલી જગ્યા આપ્યો. જવાબ આવ્યો એ કોમેન્ટ કરી દેજો. હવે જો 13 દુ 26 થાય મારો ભાઈ, એને વત્તા 1 કરું તો 27 થાય. 27 દુ 56 થાય ને એને વત્તા 2 કરું તો 56 થાય.
56 ગુણ્યા 2 કરવું એટલે 112 થાય ને એને વત્તા 3 કરું ને તો 115 થાય. એનો મતલબ કે જો ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 1 તો હવે મારે શું કરવાનું છે? ગુણ્યા 2 વત્તા 4 કરવાના છે. તો 115 ગુણ્યા 2 કરવું એટલે શું આવશે? તો કે 0 5 દુ 10 પછી વધી 1 આવે 2 કા 2 ને 1 3 અને 2 કા 2 230 આવે. 115 ગુણ્યા 2 કરો તો અને એને વત્તા 4 એટલે જવાબ આવે 234. શું આવે? 234 આપણો જવાબ આવે. વિકલ્પ સી આવશે. બરોબર, 204 ને 234 આપણો જવાબ આવશે. બરોબર, ચાલો કોઈને લખવું હોય તો લખી શકે છે. બરોબર, એના પછી આગળ વધીએ મારો ભાઈ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો હવે જુઓ, અહીંયા આપણને આપ્યું છે બીસી પછી ઈએફ. ચાલો આનો જવાબ આવી ગયો હોય કોમેન્ટ કરી દેજો, મારી વાટે નો રહેતા હો મારો ભાઈ. ચાલો એનો અને ખાલી જગ્યા. હવે જો બી સી પછી ડી ઈ એફ પછી જી એચ આઈ જે પછી કે એલ એમ પછી એન ઓ. તો હવે આપણે કેટલા મૂકવાના? તો કે જો અહીંયા 1 મૂક્યો 2 મૂક્યા 3 મૂક્યા તો આપણે 4 મૂળાક્ષર મૂકી દેવાના. જો બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પછી પી ક્યુ આર એસ 4 મૂકી દેવાના. પછી શું આવે? તો કે ટી અને યુ 2 મૂળાક્ષર લખવાના. તો અહીંયા આપણો જવાબ આવે ટીયુ. શું આવે? ટીયુ, તું. આપણો જવાબ આવશે તું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. લખવાનું હોય એ લખી લ્યો. ચાલો ફટાફટ નેક્સ્ટ. 18 હાવ હેલું હોય. આનો જવાબ ફટાફટ આપો ને મારો ભાઈ. આમાં ગણવાનું હોય 18 12 6 0 પછી ખાલી જગ્યા. શું આવે? તો કે 18 માંથી 6 બાદ કર્યા તો 12 થયા. 12 માંથી 6 બાદ કર્યા તો 6 થયા. 6 માંથી 6 બાદ કરો તો 0 થાય. 0 માંથી 6 બાદ કરો તો શું જવાબ આવે? ઋણ 6 જવાબ આવે. વિકલ્પ સી આપણો જવાબ થાય ભાઈ. હાલો હાલો, આવું ન ગણવા રહેવાનું હોય. ચાલો 1 8 27 1 8 27 64. ઊંઘ માંથી જવાબ આપી દે ભાઈ. શું છે? ઘન લખેલા છે. 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન. અહીંયા મારે 5 નો ઘન લખવાનો છે. 5 નો ઘન કેટલો થશે? 125. વિકલ્પ ડી મારો જવાબ થઈ ગયો. કાંઈ માથાકૂટ નથી. ચાલો નેક્સ્ટ. કયું લીપ વર્ષ છે? નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? લીપ વર્ષ ગોતવા માટે શું કીધેલું છે કે 4 વડે નિશેષ ભાગી શકાય ને એ લીપ વર્ષ હોય. 4 વડે નિશેષ ન ભાગી શકાય એ લીપ વર્ષ ન હોય. બરોબર, એટલે શેષ ન વધવી જોઈએ. આને ભાગ્યા 4 કરો તો શેષ વધે? તો કે હા. આને ભાગ્યા 4 કરો તો એ વધે ને આને ભાગ્યા 4 કરો તો એ વધે. 1600 છે. શતાબ્દી વર્ષ હોય ને તો એમાંથી પાછળથી 2 મીંડા કાઢી નાખવાના ને એને ભાગ્યા 4 કરી નાખવાના ભાઈ. લાંબી માથાકૂટ નહીં કરવા જવાની. ચાલો નેક્સ્ટ. જો એપ્રિલ મહિનાની 15 તારીખે શનિવાર હોય તો આ મહિનામાં કયો વાર 5 વખત આવશે? જો મેં કીધું તું જો 31 તારીખ વાળો મહિનો હોય તો એની પહેલી બીજી ત્રીજી તારીખે જે મહિનો વાર આવતો હોય એ 5 વખત આવે. 30 તારીખ વાળો મહિનો હોય તો એની પહેલી ને બીજી તારીખે જે વાર આવતો હોય એ 5 વખત આવે. બરોબર, ચાલો અહીંયા મહિનો આપણને આપેલો છે એપ્રિલ. કયો મહિનો આપ્યો? એપ્રિલ. એપ્રિલમાં કેટલા મહિના હોય? ઓલા કેટલા દિવસ હોય? એપ્રિલમાં કેટલા દિવસ હોય? તો કે 30 દિવસ હોય. તો જો આવું તમને કીધું તું ભાઈ કે ભાઈ અહીંયા 1 થી 7 જો આ અઠવાડિયું થઈ ગયું. બરોબર, પછી 7 દુ 14 7 તેરી 21 728. 7 થી અહીંયા આવે 8 તારીખ પછી 14 તો અહીંયા આવે 15 તારીખ પછી 15 તારીખ શું આવે? 15 તારીખ પછી અહીંયા 21 તો અહીંયા 22 તારીખ આવે. અહીંયા 28 તો અહીંયા 29 અને 30 તારીખ આવે. બરોબર, ચાલો આને કઈક આંચા લઈ લઈએ. આવે તો નથી આપણું ભાગમાં. ચાલો તો જો ભાઈ આપણને 15 તારીખે શનિવાર આપ્યો. અહીંયા શનિવાર છે. શું વાર છે? શનિવાર છે. 15 તારીખે શનિવાર હોય તો 1 તારીખે શનિવાર જ હોય ને મારો ભાઈ. 8 તારીખે શનિવાર જ હોય ને. 22 તારીખે શનિવાર જ હોય ને. 29 તારીખે શનિવાર જ હોય. જો 1 તારીખે શનિવાર હોય તો 2 તારીખે રવિવાર હોય, 9 તારીખે રવિવાર હોય, પછી 16 તારીખે રવિવાર હોય, 23 તારીખે રવિવાર હોય અને અહીંયા 30 તારીખે પણ રવિવાર હોય. તો કયો વાર છે એ 5 વખત આવે? તો એક તો શનિવાર છે એ 5 વખત આવે. શનિવાર ઓપ્શનમાં છે તો કે નહીં. તો રવિવાર 5 વખત આવે. રવિવાર ઓપ્શનમાં છે તો કે જુઓ તો કે હા. તો રવિવાર 5 વખત આવશે.
ચાલો વિકલ્પ ડી આપણો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. ઘડિયાળમાં 10:45 નો સમય અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય તેમ બતાવશે. ઘડિયાળમાં 10:45 વાગ્યા છે, 10:45 થઈ છે. આને તમે અરીસામાં જોશો તો તમને કેટલા વાગ્યા હોય એવું બતાવશે. તો આવું તમને પૂછાય ત્યારે શું કરવાનું? 11 કલાક 60 માંથી જે સમય આપ્યો હોય એને તમારે બાદ કરી નાખવાનો. તો અહીંયા તમે બાદ બાકી કરો તો અહીંથી તમે 5 લે, અહીંયા 10 લેશો, 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1 અને અહીંયા 11 માંથી 10 જાય તો 1. તો એનો મતલબ કે 1:15 થાય. આ આપણો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ને એનું પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હોય એવું બતાવવાનું કે એટલે 11 કલાક ને 60 માંથી બાદ કરી નાખવાનું. તમને આવા જ પ્રશ્નો પૂછાય છે કે 12 ના ફોર્મેટમાં પૂછાય. જો 24 વાળું હોય 23 ને 45 આપ્યા, 23 કલાક ને 45 એવું આપે તમને, તો તમારે અહીંયા 23 કલાક અને 60 માંથી બાદ કરી નાખવાનું. બરોબર. ચાલો નેક્સ્ટ. જો કોઈ વર્ષમાં સ્વતંત્રતા દિવસ શુક્રવારે હોય, પહેલા તો સ્વતંત્રતા દિવસ ને પ્રજાસત્તાક દિવસમાં ખબર પડવી જોઈએ ને. સ્વતંત્રતા દિવસ એટલે શું? 15 ઓગસ્ટ છે ને ભાઈ, 15મી ઓગસ્ટ ઈ સ્વતંત્રતા દિવસ છે. બરોબર. 26મી જાન્યુઆરી છે ને ઈ પ્રજાસત્તાક દિવસ છે. એટલે બે ભેગું ન કરી નાખતા મારો ભાઈ. 15 ઓગસ્ટે વાર કયો છે? શુક્રવાર છે. હવે જો આમાં તમારું બે નોલેજ હોવું જોઈએ. સામાન્ય બુદ્ધિ ના પ્રશ્નો કહેવાય. બરોબર. આમાં આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા તમને એવું કીધું કે તો એ વર્ષમાં ગાંધી જયંતિ ક્યારે આવે. હવે તમે કેલેન્ડર ભણી ગયા હોય, દિવસો ગણતા આવડતા હોય, વાર ગણતા આવડતા હોય, ગાંધી જયંતિ ક્યારે આવે એ જ ન ખબર હોય તો અહીં કઈ ભેગું થાય નહીં. બરોબર. તો ગાંધી જયંતિ ક્યારે આવશે ભાઈ? ગાંધી જયંતિ ક્યારે આવશે? તો કે એ આવશે 2 ઓક્ટોબર. બરોબર. ચાલો હવે આપણે શું કરવાનું છે? 15મી ઓગસ્ટે શુક્રવાર હતો તો આપણે 2 ઓક્ટોબરે કયો વાર આવે ને એ ગોતવાનું છે. આમાં હવે આપણે દિવસો ગણવા પડે કે ભાઈ 15મી ઓગસ્ટે શુક્રવાર હોય તો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર, આના આપણે દિવસો ગણવા પડે. બરોબર. તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે ઓગસ્ટ મહિનો છે એમાં કેટલા દિવસ આવે. ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવે? તો ઓગસ્ટ મહિનામાં 31 દિવસ આવે. જો નો ફાવે તો અહીંયા ગણ લેવાના. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. જે ઉપર આવ્યા ને એમાં 31 દિવસ, ખાડામાં આવ્યા એમાં 30 દિવસ. તો ઓગસ્ટ મહિનામાં 31 દિવસ આવે. 15 તારીખ સુધીનો તો આપણને ટાઈમ આપી દીધો શુક્રવાર. આપણે હવે કેટલા દિવસ ગણવાના? ઓગસ્ટ મહિનાના 16. સપ્ટેમ્બર મહિનાના કેટલા દિવસ ગણવાના? તો સપ્ટેમ્બર મહિનામાં આવે 30 દિવસ એટલે એના 30. અને ગાંધી જયંતિ છે 2 ઓક્ટોબર એટલે 2 દિવસ ઈ. 6 ને 2 8, 3 ને 1 4. એનો મતલબ કે હવે આ પ્રશ્ન શું થઈ ગયો કે જો આજે શુક્રવાર હોય તો 48 દિવસ પછી કયો વાર આવે? આવું તમને પૂછે તો તેમ શું કરતા? તો કે 48 અહીંયા લખતા, અહીંયા 7 વડે ભાગી નાખતા. તો 7 તો 49 થઈ જાય. 7 42 થાય. અહીંયા 7 42 લખી નાખતા. હવે તો કે અહીંયા જેટલી શેષ વધે ને એ આજના દિવસમાં એડ કરી દેતા. શું કરી દેતા? એડ કરી દેતા. બરોબર. તો કે આજે શુક્રવાર હોય તો પછી તો કે શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ અને ગુરુ 6 દિવસ એડ કરવાના. તો શનિ, રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ. તો અહીંયા કયો વાર હોય? ગુરુવાર હોય. કયો વાર હોય? ગુરુવાર હોય. બરોબર. ચાલો તો આવું હોય ભાઈ. આમાં કાંઈ અઘરું હોતું નથી. પ્રશ્ન હું પૂછો એ સમજવું પડે. ચાલો નેક્સ્ટ. AZ BY. જો AZ. ચાલો આનો જવાબ જેને આવડતો હોય ફટાફટ કમેન્ટ કરજો. કાંઈ અઘરું નથી. આ કાંઈ અઘરું નથી. DW અને EV. ચાલો આ તો કઈ અઘરું નથી મારો ભાઈ. શું કરેલું છે? સામ સામે આવતા મૂળાક્ષરો લખેલા છે. બરોબર. એની સામે Z આવે, B ની સામે Y આવે. પણ આપણને અહીંયા આમ ખબર પડે A B, B થી તો કે C, પછી તો કે X, X પહેલા આવે Y ને Y પહેલા શું આવે? તો કે X. Z પહેલા Y ને Y પહેલા X. તો CX આપણો જવાબ થઈ ગયો. વિકલ્પ B. શું થઈ ગયું? વિકલ્પ B આપણો જવાબ થઈ ગયો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. 3 9 27 81 ખાલી જગ્યા અને 729. 3 9 27
81 ખાલી જગ્યા 729. ચાલો ફટાફટ કોમેન્ટ કરો આમાં શું જવાબ આવશે, ફટાફટ કોમેન્ટ કરો. ચાલો વિચારો શું છે આમાં કરેલું. હાલો કાંઈ લાંબુ નથી ભાઈ, 5 વાળાના શ્રેણી પૂછી હોય 5 વાળા સી ટીમ જવાબ આપે ફટાકે આમાં. તો હાલો શું છે આમાં કરેલું, કાંઈ નહીં. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જુઓ, 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 3 કરો તો 27, 27 ગુણ્યા 3 કરો તો 81. તો આપણે 81 ગુણ્યા 3 કરો તો 3 એકા 3 ને 3 અઠા 24, 243 આપણો જવાબ આવે. શું આવે? 243 આપણો જવાબ આવે. કાંઈ અઘરું નથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. VG XI ZK BM FQ. હવે જો XI ZK, ચાલો જેને જવાબ આવી ગયો એ કોમેન્ટ કરી દેજો હો વાલા. ચાલો FQ. હવે આમાં આપણે વિચારીએ કે જો V પછી W પછી X આવે તો W નહીં લખ્યો ને X લખ્યો, X પછી Y નથી લખ્યો, Z લખ્યો. તો Z પછી હવે પછી જો શ્રેણી હોય પછી કોડિંગ ડીકોડિંગ હોય તો Z પછી કયો મૂળાક્ષર આવે? તો કે Z પછી પૂરું થઈ ગયું એમ ન હોય, તો Z પછી મૂળાક્ષર લઈ લેવાનો A. શું લઈ લેવાનો? A. તો Z પછી મૂળાક્ષર આવે A, એ A નથી લખ્યો, B લખ્યો. તો આપણે અહીંયા B નહીં, B પછી C આવે, C નહીં લખવાનો, D લખવાનો છે. પેલા મૂળાક્ષર નું કામ થઈ ગયું. હવે બીજો મૂળાક્ષર ગોતીએ. જો H નથી લખ્યો, I લખ્યો, J નથી લખ્યો, K લખ્યો, L નથી લખ્યો, M લખ્યો. પછી તો કે આપણે N નહીં લખવાનો અને O લખવાનો. જો એક મૂકીને એક જ છે, GHIJKLMNO. તો DO આપણો જવાબ થઈ ગયો. શું થાય? DO આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો નેક્સ્ટ. અહીંયા તમને આપ્યું છે P3C R5F ખાલી જગ્યા V12L અને X17O. ચાલો જેને ગણતરી થઈ ગઈ હોય, જવાબ આવી ગયો હોય એ કોમેન્ટ કરી દેશે. લાઈક કરવાનું જેને બાકી હશે એ મારો ભાઈ વિડીયોને લાઈક કરી દો, કારણ કે આમાં ઘણી મહેનત મારો ભાઈ લાગે, ઘણા લોકોની મહેનત લાગે અને ઘણી બધી મહેનત લાગે. તો લાઈક કરી દો ને મારા વાલા. ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો, કારણ કે આમાં આવા બીજા મોડેલ પેપર પરીક્ષા સુધીમાં તો મળી જશે ઘણા બધા. બરોબર. ચાલો તો હવે જુઓ, P પછી Q આવે, R લખ્યો, Q નથી લખ્યો. આપણે એમ કરીએ ને કે R છે પછી આપણે S નહીં લખીએ અને T લખીએ. ચાલો આગળના એક મૂળાક્ષર નું કામ થઈ ગયું. T પછી જો બને છે જો તો ST, U નહીં લખવાનો અને V લખવાનો. ઓકે થઈ ગયું. ચાલો હવે એના પછી પદને આપણે જોવા જવાનું કઈ કામ નથી. પછી અહીંયા 3 થી જુઓ, 3 વત્તા કેટલા કરો તો 5 થાય? તો કે 2. 3 વત્તા 5 કરો તો 2 થાય. 5 વત્તા તમે કેટલા કરો, હવે કેટલા કરવાના? તો પેલા આપણે 2 કરીએ, 5 વત્તા 2 કરીએ. તો 5 વત્તા 2 કરો તો અહીંયા 7 થાય. તો 7 વત્તા પાછા 2 કરો તો 12 થઈ, 12 નો થાય, 9 જ થાય. એટલે 2 વત્તા 2 વાળો કોન્સેપ્ટ નથી. તો હવે એવું વિચારવાનું કે એક વધારતા જઈએ. જો 3 વત્તા 2 5, તો 5 વત્તા 3 કરો તો 8 થાય. એટલે અહીંયા 8 મૂકો. હવે 8 વત્તા તમે પાછા 4 કરો તો 12 થઈ ગયા. હા તો થઈ ગયા. એટલે અહીંયા જો બે સંભાવના હતી, 7 ની હતી ને 8 ની હતી, પણ આપણે એના પછીના પદ સાથે મેચ કરવું પડે, કારણ કે અહીંયા T8 છે ને T7 છે, બે ઓપ્શનમાં છે, એટલે આપણે મેચ કરવું પડે. હવે C વાળું વધ્યું. તો કે જો DE નથી લખ્યા અને F લખ્યો, એટલે જો બે મૂળાક્ષર વિલુપ્ત થયા. ABCDEF. પછી અહીંયા G અને H નહીં લખવાના અને લખવાનો I. હવે અહીંયા મેચ થાય, જોઈ લો. J K નહીં લખવાના, L આવી ગયો. તો કે હા, તો આપણો જવાબ થાય T8I. વિકલ્પ A આપણો જવાબ થાય. શું થાય? વિકલ્પ A. બરોબર. ચાલો નેક્સ્ટ. નીચેના પાસાની 4 પરિસ્થિતિ આપેલી છે. નીચે પાસાની એક જ પાસાની 4 પરિસ્થિતિ આપેલી છે કે ભાઈ તમે ફેરવો તો કઈ બાજુ કયો અંક આવે.
હવે એમાં આપણને પ્રશ્ન હું પૂછ્યો ને એ સમજવા જેવો છે કે આ પાસામાં અંક 5 ની સામેની બાજુ કયો અંક આવે. જો પાસા છે એ રાજસ્થાનની પરીક્ષામાં ધોમ પૂછાય છે, બરોબર. આપણે બહુ ઓછા પૂછાય છે, પણ પૂછાવાની શક્યતા છે આ નો પૂછાય એવું નથી, બરોબર. કારણ કે આ ભણેલા જ છીએ, તો આ પૂછાઈ શકે, તૈયારીમાં રહેવું. તો જો 5 ની સામે શું આવે ને એ આપણને પૂછ્યું છે, તો આપણને એટલી તો ભાન પડે ને કે ભાઈ 5 ની બાજુમાં જે હોય ને એ 5 ની સામે ક્યારેય ન આવે. સમજાવું, આ 5 ની સામે એક લખેલો છે, 5 ની સામે એક લખેલો છે, ઈ હવે 5 ની સામેની બાજુ કેદી આવી શકે? તો કે નો આવી શકે. તો હવે આપણે વિચારીએ, આપણને 5 ની સામેની બાજુ પૂછ્યું, તો 5 ની પાસેની બાજુમાં કોણ કોણ છે ને એ વિચાર લઈએ. જો અહીંયા 1 છે એટલે 1, પછી 2 છે એટલે 2, આ 5 છે એની બાજુમાં કોણ છે? 2 અને 1 છે, ઈ મેં લખી નાખ્યા. હવે અહીંયા 5 ની બાજુમાં કોણ છે? તો કે 6 અને 1 તો આપણે લખી નાખેલો છે ઓલરેડી. હાલો, આનું કામ થઈ ગયું, આ બધાનું કામ થઈ ગયું. હવે અહીંયા આવ્યા 6, અહીંયા આપણે 5 ની બાજુમાં કોણ છે એ જોઈએ, તો કે 1 તો 6 છે, તો 6 આપણે લખી નાખ્યો. હવે અહીંયા 4 છે, તો અહીંયા આપણે 4 લખી નાખીએ. હાલો, તો હવે તમને આમાં એવું કઈ ખબર પડે કે પાસામાં કેટલી બાજુ હોય? તો કે 7 બાજુ હોય મારો ભાઈ. તો એમાંથી 5 અંક તો અહીંયા આવી ગયા, 1 2 4 5 6, વધ્યું કોણ? તો કે 3 વધ્યા. એનો મતલબ કે હવે આમાં જે નથી, આ બધા કોણ લખ્યા આપણે? આ લખ્યા એ કોણ લખ્યા? તો કે 5 ની પાસેની બાજુ ઉપર જે આવતા હોય, 5 ની પાસેની બાજુ ઉપર જે અંકો હોય એ આ 4 છે. તો હવે સામેની બાજુ ઉપર વધ્યું કોણ? તો કે 3, એક જ વધ્યો. એટલે અહીંયા આપણો જવાબ થઈ ગયો 3, વિકલ્પ સી. ટપો પડ્યો. ચાલો, એના પછી નેક્સ્ટ. ચાલો, પાસાની પરિસ્થિતિ આપેલી છે 4. અહીંયા પણ 5 ની સામે કોણ આવે એ જ આપણને પૂછ્યું છે, 5 ની સામે. તો હવે આપણે શું કરશું? 5 એની બાજુમાં કોણ છે એ પેલા નક્કી કરી લેશું. હાલો, હું અહીંયા જો 5 લખું છું, હવે એની બાજુમાં કોણ છે? પેલા તો અહીંયા 3 અને 2, તો હું અહીં લખી નાખું 3 અને અહીંયા લખી નાખું 2. હવે અહીંયા 5 ની બાજુમાં કોણ છે? તો કે 1 તો 2, એ આપણે લખી નાખ્યા. હવે 4 વિધા, અહીંયા 4 લખી નાખું. પછી અહીંયા 5 ની બાજુમાં કોણ છે? તો કે 4 આપણે લખી નાખ્યા, 6 અહીંયા લખી નાખું. હાલો, હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? તો કે મારો ભાઈ હવે તો અમને આવડે. શું આવડે? તો કે આ ચારેય બાજુ તો એની 5 પાસેની છે. હવે વધી એક જ બાજુ, કઈ વધી? તો કે 1 નંબર, એ 5 ની સામે હોય. તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ એ. હે, કાંઈ અઘરું નથી. ચાલો, નેક્સ્ટ. પરિસ્થિતિ આપેલી છે, 4 પરિસ્થિતિ છે, પાસો છે, પાસો અલગ છે. એમાં આપણે અંક 6, જો હવે આપણને પૂછ્યું 6 ની સામે, 6 ની સામેની બાજુ કઈ છે? શું કરવાનું છે? શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. 6 ની બાજુમાં કોણ આવે એ બધું ગોત લેવાનું છે. હાલો, આ 6 મેં લખી નાખ્યા. 6 ની બાજુમાં અહીંયા કોણ છે? 3 અને 2, અહીંયા લખી નાખું 3, અહીંયા લખી નાખું 2. પછી અહીંયા 6 ની બાજુમાં, તો કે 2 તો મેં લખી નાખ્યા, 4 બાકી છે, 4. હવે અહીંયા 6 ની બાજુમાં જુઓ, તો કે 4 મેં લખી નાખ્યા, 5 બાકી રહ્યા, તો કે અહીંયા 5. હાલ, હવે વિચારવાનું રે? કઈ વિચારવાનું રે? કાંઈ નો વિચારવાનું રે. આ બધી તો એની 5 પાસેની બાજુ છે. વધી હવે એક જ બાજુ, સામે કોણ વધ્યું? તો કે આમાં નો હોય, એ વધ્યું હોય, 1 હોય. તો અહીંયા આપણો જવાબ પાછો 1 આવી ગયો. કાંઈ અઘરું નથી, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. સમસંબંધ આવી ગયા છે. ચાલો ફટાફટ સમસંબંધના એના જવાબ ફટાફટ આપતા જજો. ભારત તો દિલ્હી, પાકિસ્તાન તો શું આવે? ચાલો, ઘણા આમાં જવાબ કરાચી આપતા હશે. ભારત છે એની સામે દિલ્હી લખેલું છે, એટલે કે ભારતનું જે રાજધાની કહેવાય પાટનગર, દિલ્હી છે, બરોબર. ભારતની રાજધાની દિલ્હી. પાકિસ્તાનની કોણ આવશે કેપિટલ? પાકિસ્તાનનું કેપિટલ શું થાય? ઇસ્લામાબાદ થાય. શું થાય? ઇસ્લામાબાદ થાય, કરાચી નહીં, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. જો તાર્કિક ક્રમમાં ગોઠવવાના કીધા, યોગ્ય તાર્કિક ક્રમમાં કીધા. તમને નહીં ચડતો કે નહીં ઉતરતો, કાંઈ પૂછ્યું નથી. તો હવે આપણે અહીંયા એવું કરીએ, સૌથી પહેલા છે ને આ એક પ્રોસેસ આપેલી છે કે ભાઈ પોલીસ, સજા, અપરાધ, ધરપકડ, અદાલત, એટલે કે આ કાનૂની જે પ્રોસેસ છે એ આપણને આપેલી છે. તો સૌથી પહેલા આપણે એવું વિચારીએ કે સૌથી પહેલા તો અપરાધ થવો જોઈએ ક્યાંક. સૌથી પહેલા માનો કે ક્યાંક અપરાધ થયો એટલે પોલીસ આવી. ચાલો, પોલીસ આવી, એ પોલીસે જેને અપરાધ કર્યો ને એની ધરપકડ કરી. એટલે ધરપકડ કરી, હવે એ ધરપકડ કરીને એને અદાલતમાં લઈ ગયા. કઈ પોલીસ સજા ન આપી દો, સજા આપવાનું કામ પોલીસનું નથી.
સજા આપવાનું કામ કોનું છે? અદાલતનું છે. તો એ એને લઈ ગયા અદાલતમાં. હવે અદાલતે પછી એને શું કર્યું? તો કે અદાલતે એને આપી દીધી સજા. તો આ થઈ સજા. તો આ ક્રમ થઈ ગયો આપણો 3 1 4 5 2. 3 1 4 5 2 વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલી આકૃતિના પાસાના સ્વરૂપમાં વાળવામાં આવે તો કઈ બાજુ 2 અંક વાળી બાજુની સામે આવશે? 5માં ભણ્યા આવું તો આવું ન આવડે. આને તમે વાળો તો 2 ની સામે કોણ આવે? હવે જો આને તમે વાળો ને એટલે 3 અને 6 સામ સામે થાય. 3 અને 6 સામ સામે થાય. પછી તો કે આ રીતે તમે વાળો, આ રીતે આ 1 અને 2 સામ સામે થાય. બરોબર. અને 4 અને 5 સામ સામે થાય. તો 2 ની સામે કોણ આવે? તો 2 ની સામે 1 આવે. કોણ આવે? 2 ની સામે આપણો જવાબ આવે 1. ચાલો નેક્સ્ટ. ક્યારેય નહીં, કેટલીક વાર, સામાન્ય રીતે, ભાગ્યે જ અને હંમેશા. કેવા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે? કાંઈ કીધું નથી. યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો હવે આપણે શું કરશું? તો કે હવે આપણે એવું કામ કરશું કે ભાઈ આમાંથી આપણે પહેલા તો જો વિકલ્પમાં જ આપણને બધા વિકલ્પમાં એવું કીધું કે તમારે પહેલા 5 નંબર લેવાનો છે. જો બધાને પહેલો 5 નંબર જ છે એટલે પહેલા આપણે 5 નંબરને પકડી લઈએ હંમેશા. હવે જો હંમેશા કોઈ વસ્તુ, કોઈ ઘટના થવાની સંભાવના હોય એને આપણે કહીએ જો એક તો હંમેશા એટલે કાયમ થતું જ હોય. પછી તો કે એના પછી થાય સામાન્ય રીતે, એટલે કે સામાન્ય રીતે થતું હોય ભાઈ એમ. તો એનો મતલબ 3. પછી તો કે સામાન્ય રીતે નહીં પણ કેટલીક વખત થાય છે ભાઈ, કેટલીક વખત થાય છે. પછી તો કે ક્યારેક ભાગ્યે જ થાય. શું થાય? ભાગ્યે જ. અને પછી તો કે ક્યારેય નહીં એટલે વિકલ્પ 1. આવો ઓપ્શન આપણી પાસે હોવો જોઈએ. જોવો તો ઓપ્શનમાં 5 3 2 4 1 વિકલ્પ સી આપણો જવાબ છે ભાઈ. શું છે? વિકલ્પ સી આપણો જવાબ છે. બરોબર. ચાલો ભાઈ જવાબ કેટલા આપે છે ફટાફટ જવાબ તમને આવડી ગયા હોય એને આપતા જજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો હવે આપણને આપી દીધા છે પ્રતિબિંબ ભાઈ. પણ કેવું પ્રતિબિંબ કીધું? જળ પ્રતિબિંબ કીધું. કેવું પ્રતિબિંબ કીધું? જળ પ્રતિબિંબ કીધું. જળ પ્રતિબિંબમાં શું કરવાનું હોય? આને આમ નીચેના ભાગમાં હુવડાવી દેવાના હોય. તો જો એવું જળ પ્રતિબિંબ આમાં કયું થશે? વિકલ્પ સી આપણો જવાબ થાય. જળ પ્રતિબિંબ કયું થાય? વિકલ્પ સી. ચાલો એના પછી ફ્રોગ, એનું જળ પ્રતિબિંબ આપણે ગોતવાનું છે. તો એનું નીચે આમ પાડી દેવાના છે આપણે જે છે તે. ચાલો તો વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ. પેજ હોય ને પેજ એને આમ ઊંધો કરો તો ખબર પડી જશે. બરોબર. ચાલો નેક્સ્ટ. આનું પ્રતિબિંબ છે હો પાછું. જળ પ્રતિબિંબ લાઈનમાં ચાલુ કર્યું એટલે જળ પ્રતિબિંબ જ પૂછાય કરે એવું ન હોય. આનું પ્રતિબિંબ પૂછ્યું. જો અરીસો અહીંયા આપેલો છે, આનું પ્રતિબિંબ આમ નામ આપણને ખબર પડે. આનું પ્રતિબિંબ કેવું બને? આવું બને છે. વિકલ્પ એવો ક્યાંય? તો કે હા વિકલ્પ સી આપણો જવાબ થાય ભાઈ. શું થાય? વિકલ્પ સી. ચાલો એના પછી નેક્સ્ટ. આનું પ્રતિબિંબ, આર નું પ્રતિબિંબ કેવું થાય ભાઈ? આર નું પ્રતિબિંબ આવું કઈક થશે. બરોબર. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. ચાલો જો કોઈ સાંકેતિક ભાષામાં બેટ માટેનો કોડ ટેબ લખવામાં આવે તો સ્કૂલ માટે શું લખાય? આમાં કઈ અઘરું છે? કાંઈ અઘરું નથી. બેટ માટે શું કોડ લખ્યો? બેટ માટે શું કોડ લખ્યો? એમણે જે કર્યું એ પેલા આપણે ગોતવાનો. તો કે એણે લખ્યું ટેબ. આપણે ગોતવાનો કોની માટે છે? તો કે સ્કૂલ માટે. બરોબર. હવે અહીં કર્યું હું? તો કાંઈ નથી કર્યું ભાઈ. શું કર્યું એને? ઊંધા લખી નાખ્યા. સ્પેલિંગ ઊંધો લખી નાખ્યો. એટલે તો કે TAB લખી નાખ્યું. અહીંથી શરૂ કર્યું. તો આપણે એમ કરીએ હાલો. અહીંયા L, પછી તો કે O, પછી તો કે H, પછી તો કે C અને પછી આવે S. તો આવો આપણો જવાબ થવો જોઈએ. LOO, પછી તો કે H, પછી C અને પછી S. વિકલ્પ બી. કાંઈ કરેલું નહોતું. શું કરેલું હતું? ખાલી ઉલટાવેલું હતું. બરોબર. ચાલો નેક્સ્ટ. જો કોઈ સાંકેતિક ભાષામાં DBA માટે 421 લખવામાં આવે તો CBA માટે શું લખાય? હાવ હેલ્લા પ્રશ્નો ઈવડાને પૂછાણા. તમે વિચાર તો કરો. DBA આવું તો તમને ઊંઘમાં જગાડે ને ઊંઘમાં હુતા હોય ને જગાડે ને પૂછે ને તોય તમે જવાબ આપજો. કાગળ કે પેપર નો આપે ને પેન નો આપે ને તોય તમે જવાબ આપજો. નો આપી દો તો પછી
ચાલો ડી માટે 4, બે માટે 2, બી માટે 2 અને 1. આ શું આપ્યો કોડ? આ કોડ કઈ રીતે આપેલો છે કોઈ કહેશે? આ કોડ 4, 2, 1 શું કામ આપ્યો? શું કામ આપ્યો? હા, એ શું કામ આપ્યો? એનો મૂળાક્ષર ક્રમ છે. તો આપણે આનો મૂળાક્ષર ક્રમ લખવાનો. સી નો 3, બી નો 2, એ નો 1. 321 આપણો જવાબ થાય. 321 આપણો જવાબ થાય. હવે જો આપણા ભાગ એટલા બધા સારા હોય તો આપણને આમાં ડી બી એ એની માટે ઉલટો ક્રમ આપી દે. એટલે તો કે મૂળાક્ષરમાં મેં તમને કીધું કોષ્ટક તમે લખો તો એક તો આગળથી ક્રમ હોય મૂળાક્ષરનો, પછી એક ક્રમ હોય મૂળાક્ષરનો પાછળથી, જેમાં એનો ક્રમ કેટલો થાય? 26 થાય, બી નો થાય 27. બરોબર? તો એવી રીતે તમને પૂછાઈ જાય તો એ વખતે શું કરવાનું? પાછળથી ક્રમ આપણે સીબીએ નો લખી નાખવાનો. પણ ઓલું કોષ્ટક લખેલું હોય ને મારો ભાઈ તો તરત લાઈટ થઈ જાય. એટલે કોષ્ટક લખી નાખજો. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં ટાઈગર માટે કોડ આપેલો છે QBFSS અને ફિશ માટે શું લખાય એવું આપણને પૂછ્યું છે. ચાલો, આનો જવાબ જેને આવી ગયો હોય એ કોમેન્ટ કરી દેજો. આમાં બહુ જાજુ નહોતું વિચારવાનું. જે બહુ જાજુ વિચાર્યું છે ને એને જવાબ નહીં આવ્યો હોય. થોડુંક સ્માર્ટ વર્ક કર્યું છે ને એને જવાબ આવી ગયો હશે. ચાલો, આનો જવાબ કોને આવી ગયો કયો ફટાફટ? તમારે લખવાનો ફિશ માટે છે. તે દિવસે મેહુલભાઈ એક મોડલ પેપરમાં તમને એવું કીધું હતું કે આ રીતે હોય ને બહુ જાજી માથાકૂટ નહીં કરવાની. અહીં જોઈ લેવાનું એફ માટે અહીંયા ક્યાંય કાંઈ છે? આમાં ક્યાંય એફ માટે કઈ સંબંધ દેખાય? એફ માટે કઈ સંબંધ દેખાય? હા દેખાય. શું દેખાય? જી માટે એફ લખાય તો એફ માટે જી લખાય મારો ભાઈ. તો અહીંયા એફ માટે આપણે લખી નાખીએ. અહીંયા ઈ નથી હો. એફ માટે આપણે લખી નાખીએ જી. શું કામ? તો કે એમણે જી માટે એફ લખ્યો તો આપણે એફ માટે જી લખીએ કે ભાઈ આપણને કોઈ ના ન પાડે. આઈ માટે આમાં કઈ લખેલું છે? હા, આઈ માટે બી લખેલો છે. આપણે અહીંયા બી લખી નાખીએ. આપણને કોઈ નો ના પાડે. હવે બીજું કઈ કરવાનું જ નથી. જી બી પછી તો કે એસ. એચ માટે કઈ કોડ છે? આ એસ માટે તો કે હા આર. તો અહીંયા આર લખી નાખો. આ આપણો જવાબ આવે GBR છે કેમાં ઓપ્શન વિકલ્પ એ. ચાલો, GBR ત્યાંથી આપણો જવાબ આવી જાય. આમાં ઘણા એમ કે એચ માટે તો કોઈ કોડ જ નથી આપ્યો, પણ એચ નો કોડ નું હવે કઈ કામ જ નથી ને. વિકલ્પ એ બની ગયો એમનો જવાબ. જો GBR બીજા એકેમાં ક્યાંય દેખાય? તો કે નહીં. તો પછી વિકલ્પ એ જ જવાબ આવે મારો ભાઈ. ચાલો નેક્સ્ટ. હા, એમાં પાછો જો અહીંયા ઈ છે, ઈ અહીંયા માટે આપણને એચ આપેલો જ છે અહીંયા જોને રહ્યો. ચાલો અહીંયા આવે ઈ. બરોબર? ચાલો ફટાફટ આગળ વધીએ. નેક્સ્ટ. જો કોઈ સાંકેતિક ભાષામાં લેટ માટે NDXJ લખાય, શાઇન માટે શું લખાય? ચાલો આનો ફટાફટ જવાબ આપશે મારો ભાઈ જેને જવાબ આવી ગયો છે. આપણે લખવાનું છે શાઇન માટે. ચાલો આનો શું જવાબ આવશે? ફટાફટ જવાબ આપો. પહેલા તો મને એ ખબર પડે ઈ માટે તો જે આવે જ છે. એન માટે તો કે એલ છે. છેલ્લે એલ. શું વાત છે? નથી ભાઈ. ઈ રીતનો જવાબ જો જો અહીંયા જુઓ. એન માટે ઈ અહીંયા જે છે બરોબર, તો ઈ માટે એમણે જે આપ્યો તો આપણે અહીંયા ઈ માટે જે મૂકી દીધો. તો અહીંયા જે વાળો ઓપ્શન જ નથી. એનો મતલબ કે એવું લોજિક નથી. જો એવું લોજિક ન હોય તો શું હોય? તો પછી એમણે એમાં કંઈક પ્લસ માઇનસ કરેલા હોય. શું કરેલું હોય? પ્લસ માઇનસ કરેલા હોય. અહીંયા જુઓ એલ પછી એમ, એલ પછી એમ આવે, પણ અહીંયા કોણ લખ્યું? એન લખ્યો. એટલે એલ પછી એક મૂકીને એન લખ્યો. પછી એ પછી જો બી સી બે મૂક્યા અને ડી લખ્યો. એ જ રીતે ટી પછી જો યુ વી ડબલ્યુ ત્રણ મૂક્યા અને ચોથો મૂળાક્ષર લખ્યો. એ જ રીતે પછી ઈ પછી જો એફ જી એચ આઈ ચાર મૂળાક્ષર મૂકી દીધા ને પાંચમો મૂળાક્ષર લખ્યો. એનો મતલબ કે એક મૂકવાના, બે મૂકવાના, ત્રણ મૂકવાના, ચાર મૂકવાના, એ રીતે આપણે આગળ વધવાનું. તો આપણે એસ પછી એક મૂકી ગયો.
તો ટી મૂકી દો અને યુ લખી નાખો. ચાલો યુ લખો. પછી જો આ બે વિકલ્પ આવવાની સંભાવના તો પૂરી થઈ ગઈ, કારણ કે અહીંયા યુ આવે, બરોબર. પછી એચ પછી હવે કેટલા મૂકવાના? તો કે 2 મૂકવાના. તો કે તમે વિચારો કે એચ પછી 2 મૂળાક્ષર ક્યાં ક્યાં હોય? આઈ અને જે નહીં લખવાના, અહીંયા કે લખવાનો. હવે તો કે હવે વિકલ્પ એમ નામ બની ગયો યુ કે એમ એસ કે. આ આપણો જવાબ થઈ ગયો, કારણ કે બીજા એક ઓપ્શન એવા નથી, બરોબર. તો અહીંયા વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. ચાલો બાકી જો ગણવું હોય તો અહીંયા આઈ પછી તમારે જે કે એલ 3 મૂકી દેવાના અને અહીંયા ચોથો એમ લખી નાખવાનો. આવ્યો એમ. પછી એન પછી ઓ પી ક્યુ આર 4 મૂકી દેવાના, 5મો લખી નાખવાનો એસ. આવ્યો એસ. એ જ રીતે અહીંયા 5 મૂકી દેવાના ને 6થો લખી નાખવાનો છે, બરોબર. કાંઈ અઘરું નથી. ચાલો નેક્સ્ટ. જો કોઈ સાંકેતિક ભાષામાં બટ માટે કોડ BUT, એના માટે કોડ આપ્યો છે SBSUST. આપણને પૂછ્યું છે ડોગ માટે. આ કોડમાં કાંઈ છે? આ કોડમાં કાંઈ છે? કાંઈ નથી. શું કરેલું છે? કાંઈ નહીં. જો આ બટ એમ નામ જ છે, પણ બી પહેલા એસ લખી નાખ્યો, પછી બી ની યુ વચ્ચે એસ લખી નાખ્યો, અહીંયા એસ લખી નાખ્યો, બરોબર. આપણે એવું કરીએ ભાઈ, અહીંયા એસ લખી નાખો, અહીંયા એસ લખી નાખો, અહીંયા એસ લખી નાખો. આપણો જવાબ થઈ ગયો SDSOSG. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. કાંઈ લાંબુ વિચારવાનું નથી મારો ભાઈ. ચાલો નેક્સ્ટ. જો કોઈ સાંકેતિક ભાષામાં મેંગો માટે કોડ 13 11 47 15 લખવામાં આવે, ઓરેન્જ માટે શું લખાય? જ્યારે મોટા ભાગે સ્પેલિંગ માટે જે કોડ આપેલો હોય એના મૂળાક્ષરો છે એની સંખ્યા અંકોની સંખ્યા કરતા ઓછી હોય, અથવા તો અંકોની સંખ્યા મૂળાક્ષરો કરતા વધારે હોય, ત્યારે મોટા ભાગે એવું બને કે એ મૂળાક્ષર ક્રમ આપેલો હોય, બરોબર. હા, મૂળાક્ષર ક્રમ આગળથી આપ્યો પાછળથી આપ્યો એ પછી આપણે ગણવાનું હોય. તો હવે અહીંયા વિચારીએ આપણે મેંગો MNGO. હવે જો એમ નો મૂળાક્ષર ક્રમ 13 થાય, એનો 1 થાય. જો કોડ બને છે 131 આવી ગયું. હા, એનો મતલબ એન નો 12 થાય. પછી જી નો કેટલો થાય? એન નો 14 થાય. સોરી, એન નો 12 નહીં, એન નો 14 થશે, બરોબર. એન નો 14. પછી જી નો કેટલો થશે? તો કે 7 અને ઓ નો થશે 15. ચાલો તો જો આ કોડ બન્યો 13 1 14 7 15. 13 1 14 7 15. એનો મતલબ કે આ લોકોએ શું કરેલું છે? મૂળાક્ષર ક્રમ લખેલો છે. અહીંયા આપણને આપ્યું ઓરેન્જ. હવે જો ઓરેન્જ નો મૂળાક્ષર ક્રમ ઓ નો મૂળાક્ષર ક્રમ 15 થાય. એનો મતલબ આગળ 15 આવશે. એ ખબર પડી ગઈ વિકલ્પમાં. આ નો આવે, આ નો આવે. વધ્યા 2 વિકલ્પ. હવે ઈ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? ઈ તને ખબર છે મારો ભાઈ? ઈ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? ઈ નો 5 થાય. એનો મતલબ આનો તું ગમે એવો કોડ બનાવીશ, એને આગળ 15 હશે ને છેલ્લે 5 વધવા જોઈએ. એટલે વિકલ્પ સી જવાબ આવે. એમ પછી બીજું કાંઈ તારે વિચારવાનું ન રહે મારો ભાઈ, બરોબર. સમય બસે આનથી. પણ એ કાંઈ માથાકૂટ ન કરવી હોય તો અહીંયા પછી ગણી લેવાનું. આર નો 18 થાય, એ નો 1 થાય, એન નો 14 થાય, જી નો 7 થાય. આ કોડ બની ગયો. બાકી કોડ બનાવવાની જરૂર રહેતી નહોતી, બરોબર. ઓ નો 15 થાય ને ઈ નો 5 થાય, એટલે આગળ 15 આવવા જોઈએ, છેલ્લે 5 આવવા જોઈએ. એ વિકલ્પ આપણો હાસો થાય. એટલી તો આપણને ખબર પડી જાય પછી. ચાલો, અહીંયા આપણને આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે એ પૂછ્યું છે. તો આને કહેવાય ખૂટતો અંક, બરોબર. આકૃતિમાં એ આપણે મેળવવાનું છે પ્રશ્નાર્થની જગ્યાએ. હવે અહીંયા આપણે વિચારો કે અહીંયા તમને શું આપેલું છે? તો કે મારો ભાઈ અહીંયા તમને આપેલું છે 6 ને 3 9 ને 4 13. જો બધાનો સરવાળો કરી નાખ્યો, 7 ને 5 12 ને 3 15, બધાનો સરવાળો કરી નાખ્યો, તો 4 ને 1 5 ને 2 7. અહીંયા જવાબ આવે 7. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો, બરોબર. આડું લોજિક કાંઈ લગાડવાની પછી આપણે જરૂર રહેતી નથી. આપણો જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ. હાવ હેલ્ધી છે આમાં તો કઈ છે નહીં. આ પૂછાણી, બોલો, આ બોર્ડમાં પૂછાણેલી છે. ઘણી વખત આવા પ્રશ્ન આવી જાય મારો ભાઈ. જો અહીંયા જુઓ તમે, 6 5 30, 8 6, ભાઈ અહીંયા 38 નો આવવા જોઈએ. અહીંયા વિકલ્પમાં કંઈક ભૂલ છે, જોઈ લઈએ આપણે. ચાલ,
ઓકે, અહીંયા છે ને 38 નથી, અહીંયા છે 32. શું લેવાના છે? 32 લેવાના છે. આમાં કાંઈ નથી કરેલું, ખાલી એમણે ગુણાકાર જ કરેલો છે. 4 અઠ્ઠા 32, 6 પંચા 30, તો 3 સત્તા અહીંયા આવે 21. અહીંયા આપણો જવાબ આવે 21. બરોબર. અહીંયા એમસીક્યુ ઓલામાં ભૂલ હતી. બરોબર, ને 38 નહોતા, 32 હતા. નોટિસ નોંધ લેજો. ચાલો આગળ. ખાલી જગ્યામાં અહીંયા પ્રશ્નાર્થના જગ્યાએ શું આવશે? હવે અહીંયા તમે જુઓ, આ બેયનો અહીંયા કઈક સંબંધ છે એ આપણે વિચારીએ. પહેલા તો 8 ને 7 17 થાય, તો કે નો થાય. હાલો ઈ પડ્યું મૂકો. આડો સરવાળો કરો તો 7 ને 11 18 થાય, તો કે હા. 19 ને 17 ને 19 નો તમે સરવાળો કરો એટલે 6 અને 36 થઈ જાય, તો કે હા. તો એનો મતલબ કે આડો સરવાળો કર્યો. તો 8 માં તમે કેટલા ઉમેરો તો 13 થાય, તો 13 માંથી 8 બાદ કરી નાખો તો કેટલા આવે? તો કે 5 આવે. અહીંયા આપણો જવાબ થઈ જાય 5. શું આવે? 5 આપણો જવાબ થઈ જાય. બરોબર, ચાલો સમજાય છે મારો ભાઈ? અહીંયા આપણો જવાબ શું આવશે? 5. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, આને કહેવાય વેન આકૃતિ. આને શું કહેવાય છે? વેન આકૃતિ. બરોબર. તો જો આપેલ આકૃતિમાં વર્તુળ છે ને, વર્તુળ એ શિક્ષિત લોકોની સંખ્યા દેખાડે. શિક્ષિત લોકોને દર્શાવે. આમાં સંખ્યા નથી, આમાં લોકો દર્શાવે છે. વર્તુળ શિક્ષિત લોકો દર્શાવે. એનો મતલબ આ છે એ શિક્ષિત છે. કેવા છે? શિક્ષિત. બરોબર. પછી ત્રિકોણ છે, ત્રિકોણ એ શહેરી લોકોને દર્શાવે. આ શહેરી લોકોને દર્શાવે. બરોબર. એના પછી ચોરસ છે એ મહેનતુ લોકોને દર્શાવે. ચોરસ કેવા છે? મહેનતુ છે. હવે આપણે શું ગોતવાનું છે કે નીચેનામાંથી કોણ મહેનતુ છે? મહેનતુ છે એનો મતલબ કે ચોરસમાં આવવા જોઈએ, પણ શિક્ષિત કે શહેરી નથી. જો એ ચોરસમાં તો આવવા જ જોઈએ, પણ ત્રિકોણ અને વર્તુળમાં ન આવવા જોઈએ. તો એવું કોણ છે જુઓ. તો આપણે પહેલા તો અહીંયા આપણું મગજ હાલે કે ભાઈ ડી છે, અને આપણે જોઈએ તો અહીંયા ડી ઓપ્શનમાં જ નથી, નહીતર ડી આપ્યો હોય તો આપણે ટીક મારી દઈએ. પણ અહીંયા જુઓ કે આ એ અને અહીંયા ડી, આ બંને જુઓ તમે, એ ચોરસમાં આવે જ છે, પરંતુ એ વર્તુળ કે ત્રિકોણમાં આવતા નથી. એનો મતલબ એ અને ડી આપણો જવાબ થઈ ગયો. આ એ અને ડી કેવા છે? મહેનતુ છે ભાઈ, પણ એ પાછા શિક્ષિત કે શહેરી નથી. ચાલો, આ બીજી વેન આકૃતિ. જો વેન આકૃતિ પૂછાય છે ને તો એક આકૃતિમાંથી 3 કે 4 પ્રશ્નો પૂછાઈ જાય. બરોબર, ખાલી સમજતા આવડવું જોઈએ. તો 4 માર્ક તો રોકડા થઈ ગયા. 5 માં પૂછાણી તો 5 માર્ક રોકડા થઈ ગયા. ખાલી સમજતા આવડવું જોઈએ. તો જો નીચેનામાંથી કોણ મહેનતુ છે? જો મહેનતુ, શહેરી અને શિક્ષિત પૂછ્યું. શું પૂછ્યું? મહેનતુ હોવા જોઈએ, શહેરી હોવા જોઈએ અને શિક્ષિત હોવા જોઈએ. એનો મતલબ શું થાય? વર્તુળમાં આવવું જોઈએ, ત્રિકોણમાં આવવું જોઈએ, ચોરસમાં આવવું જોઈએ. કોણ છે એવું? આ ઈ છે. ઈ જો વર્તુળમાં આવે ઈ, તો કે હા. ત્રિકોણમાં આવે તો કે હા. ચોરસમાં આવે તો કે હા આવે. એનો મતલબ ઈ છે ને, ઈ મહેનતુય છે, શિક્ષિતય છે અને શહેરી પણ છે. તો અહીંયા જવાબ આવે આપણો ઈ. એના પછી મહેનતુ અને શિક્ષિત હોય, મહેનતુ અને શિક્ષિત હોય પણ શહેરી ન હોય. શહેરી માટે કોણ દર્શાવે? ત્રિકોણ છે ને શહેરી દર્શાવે. એટલે આ છે ને શહેરી લોકોને દર્શાવે ત્રિકોણ. આપણને એવું કીધું મહેનતુ અને શિક્ષિત હોય, એટલે કે ભાઈ ચોરસમાં ને વર્તુળમાં આવતા હોય, પણ ત્રિકોણમાં ન આવવો જોઈએ. ચોરસ વર્તુળમાં આવવો જોઈએ, ત્રિકોણમાં ન આવવો જોઈએ. તો જો અહીંયા જી છે એ ચોરસમાં આવે, વર્તુળમાં આવે, ત્રિકોણમાં જી નો આવે. તો અહીંયા આપણો જવાબ શું થાય? જી થાય. ઘણા અહીંયા એચ કે, તો એચ છે એ વર્તુળ એકમાં જ આવે, એટલે એ ખાલી વર્તુળ કોને દર્શાવે? શિક્ષિત લોકોને દર્શાવે. તો એચ છે ને, એચ એ ખાલી શિક્ષિત છે, એ પાછો મહેનતુ નથી. બરોબર. શિક્ષિત અને મહેનતુ બે કીધા, એટલે વર્તુળમાં આવવું જોઈએ અને પાછું ચોરસમાં પણ આવવું જોઈએ. બરોબર, તો ઈ એક ખાસ નોંધ લેવી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. શહેરી અને મહેનતુ હોય. કેવા હોય? શહેરી હોય અને મહેનતુ હોય, પણ શિક્ષિત ન હોય. શિક્ષિત લોકો કોણ દર્શાવે છે? વર્તુળ. આ શિક્ષિત લોકો દર્શાવે છે. બરોબર.
આપણને એવું કીધું કે શહેરી અને મહેનતુ હોવા જોઈએ, એટલે ત્રિકોણમાં ચોરસમાં આવવા જોઈએ, વર્તુળમાં ન આવવા જોઈએ. ત્રિકોણ અને ચોરસ બેયમાં આવતું હોય એવું કોણ છે? સી છે. તો અહીંયા આપણો જવાબ આવે સી. કારણ કે જો એ ત્રિકોણમાં આવે એટલે એનો મતલબ એ શહેરી છે, એ ચોરસમાં આવે એટલે એનો મતલબ એ મહેનતુ પણ છે. બરોબર. ચાલો નેક્સ્ટ. સીતા રીનાની બહેન છે. સીમા કોણ? સીમા રીમાની બહેન છે. રીના મોહનની પત્ની છે. મોહનનો પુત્ર રામ અજયનો ભાઈ છે. તો સીમાનો રામ સાથે શું સંબંધ થાય? કાકી, ફોય, માસી કે બેન? ચાલો ફટાફટ કોમેન્ટ ABCD ફટાફટ શું જવાબ આવશે? ચાલો કોમેન્ટ કરો મારો ભાઈ. શું જવાબ આવશે? સીમા રીનાની બહેન છે. જો અહીંયા રીના, આ બે શું છે? બેન છે. એટલે કે સીમા છે એ રીનાની બહેન છે. રીના મોહનની પત્ની છે. એટલે કે ભાઈ આ મોહનભાઈ છે. આ મોહનભાઈની પત્ની કોણ છે? રીના છે. રીનાની બહેન કોણ છે? આ બહેન છે, સીમા છે. હાલો આપણે એટલે પોઈ ગયા. હવે મોહનનો પુત્ર રામ છે. આનો પુત્ર રામ હોય તો એ રીનાનો પુત્ર જ હોય. રામનો ભાઈ અજય છે, પણ અહીંયા આપણે અજયનું કઈ કામ જ નથી. આપણે રામનો સંબંધ સીમા સાથે શું થાય એ ગોતવાનું છે. તો આ રામ, આ સીમા. હવે સીમા છે રામની શું થાય? તો સીમા જુઓ તો રામની મમ્મીની બહેન છે. તો મમ્મીની બહેન એ શું થાય? માસી થાય. તો એનો મતલબ સીમા છે એ રામને શું થાય? માસી થાય. શું થાય? માસી થાય. ચાલો. પી અને ક્યુ બંને બહેનો છે. આ પી અને આ ક્યુ આ બંને બહેનો છે, એટલે બંને સ્ત્રી પાત્ર આવ્યા. હવે આર એમની માતા છે તથા આર તેમની માતા છે. એટલે આ પી ની અને ક્યુ ની આ બંનેની માતા કોણ છે? આર. આ છે માતા. એ પી ની માતા છે અને ક્યુ ની પણ માતા છે. બરોબર. ચાલો. ટી ના પિતા ક્યુ છે. હે ઠેક. હા, ટી ના પિતા ક્યુ ના પતિ છે. આ ટી, આના પિતા જે છે ને એ કોઈ પણ આપણે ધારી લઈએ એક્સ. ઈ કોણ છે? આ ક્યુ ના પતિ છે. એનો મતલબ ટી છે એ ક્યુ નો પુત્ર છો અથવા તો પુત્રી થઈ. આ શું છે? પુત્ર અથવા તો પુત્રી છે. આપણને એવું પૂછ્યું કે આર નો સંબંધ ટી સાથે શું થાય? આનો સંબંધ આની સાથે શું થાય? તો જો ટી ની માતા ક્યુ, એની માતા આર, એટલે માતાની માતા એ આપણે શું થાય? નાની થાય. શું થાય? નાની થાય. વિકલ્પ એ આપણો જવાબ આવી જાય. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ તરફ ઈશારો કરતા રમેશ કહે છે, તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો એ વ્યક્તિ રમેશ સાથે શું સંબંધ ધરાવે? જો ભાઈ દાદા એનો એકમાત્ર પુત્ર હોય ને, દાદાનો એકમાત્ર પુત્ર એ આપણા પિતા જ હોય. અને એનો એકમાત્ર પુત્ર કીધું હોય ને તો એ આપણે પોતે થાય. પણ એકમાત્ર પુત્ર નથી કીધું તો પિતાનો પુત્ર એક તો આપણે પોતે હોઈએ, બીજું કોણ હોય? તો કે એ આપણો ભાઈ હોય. આપણા પિતાનો પુત્ર આપણો શું થાય? એક તો આપણે પોતે થઈ ગયા આપણા પિતાના પુત્ર, અને એક આપણો ભાઈ હોય. શું જવાબ આવે? ભાઈ. સમજાય છે? ટપો પડે તો વિડીયોને લાઈક કરી દે ને મારો ભાઈ. હાલ વિડીયો લાઈક કરવાનું કેટલાને બાકી છે? વિડીયો લાઈક કરી દો. હાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો. નીચેની આકૃતિ એશિયા, ભારત, રાજસ્થાન વચ્ચે વ્યવસ્થિત સંબંધ દર્શાવતી આકૃતિ. ચાલો. એશિયા, ભારત અને રાજસ્થાન. તર્ક આકૃતિ જે આપણે વેન આકૃતિ કહીએ એ આકૃતિ. બરોબર કે ભાઈ એશિયા, ભારત અને રાજસ્થાન વચ્ચે કોણ સંબંધ દર્શાવે? હવે જુઓ, આ એશિયા, એશિયામાં ભારત આવ્યું તો કે હા, એટલે ઈ એની અંદર આવે. રાજસ્થાન ભારતની અંદર આવ્યું તો કે હા, એનો મતલબ રાજસ્થાન ભારતની અંદર આવ્યું અને એશિયાની અંદર પણ આવ્યું તો કે હા. એનો મતલબ કે અહીંયા આપણી વિકલ્પ ડી આકૃતિ સાચી થાય. કઈ આકૃતિ સાચી થાય? વિકલ્પ ડી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તમારા
શું પૂછેલું છે? તમારા દાદાની એકમાત્ર પુત્રી તમારે શું થાય? જો દાદાની એકમાત્ર પુત્રી હોય કે દાદાની ગમે એટલી પુત્રી હોય, દાદાની પુત્રી આપણે શું થાય? દાદાની પુત્રી, આ દાદા છે. પેલા તો આ તમારા દાદા થાય ક્યારે? આ વ્યક્તિ છે, આ કોઈ પણ વ્યક્તિ છે, એને તમારા દાદા થવું હોય તો એના માટે કયો સંબંધ હશે? તો કે એ તમારા પિતા હશે ને, એક તમારા પિતા, એના પિતા હશે તો જ તમારા દાદા થશે. હે? તો કે હા. હવે બીજી વાત કે દાદાની એકમાત્ર પુત્રી છે અથવા તો બીજી કોઈ પુત્રી છે અથવા તો ત્રીજી કોઈ પુત્રી છે, એ તમારે શું થાય? તો કે આ તમે છો, આ તમે, આ તમારા દાદા, આ દાદાની પુત્રી, તમારા દાદાની પુત્રી તમારા પિતાની બહેન થઈ. પિતાની બહેન આપણે શું થાય? ફોય થાય. વિકલ્પ સી આપણો જવાબ આવી જાય. ચાલો, નીચેના પૈકી કઈ આકૃતિ મોર, પક્ષી, ઘોડાની વચ્ચે સાચો સંબંધ દર્શાવે? જો મોર અને પક્ષી, આ હું પક્ષી માટે, આ મોર માટે હું આ દોરું, આ વર્તુળ મોર માટે દોર્યું. હવે બધા મોર પક્ષી છે? તો કે હા, મોર ઈ એક પક્ષી જ છે. તો અહીંયા આપણે આ પક્ષી માટે દોરી નાખ્યું. ઘોડાને, પક્ષીને કે મોરને, ઘોડાને પક્ષી સાથે કઈ સંબંધ? તો કે નહીં. ઘોડાને મોર સાથે કઈ સંબંધ? તો કે નહીં. તો ઘોડો નોખો પડી જાય, એટલે ઘોડા માટે અલગ દોરવાનું. તો વિકલ્પ એ આપણો જવાબ આવે. શું આવે? વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ, પટોળા પાટણ, બાંધણી ખાલી જગ્યા. પટોળા પાટણના વખણાય, બાંધણી ક્યાંની વખણાય? સમ સંબંધ આવ્યો ભાઈ. ચાલો ફટાફટ જવાબ આપો. બાંધણી માટે શું આવશે? જામનગર. વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે. ચાલો, નીચેના પૈકી ચાર વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે ભાઈ. આંખ, નયન, નભ ને લોચન. કાંઈ અઘરું નથી. આંખ, નયન, લોચન, આ ત્રણ સમાનાર્થી શબ્દ છે. આ ત્રણેયનો મતલબ આંખ જ થાય. આ નભ એટલે આકાશ થાય. તો વિકલ્પ સી અલગ પડી જાય. બરોબર. ચાલો નેક્સ્ટ, 5 મહાપુરુષ શિવાજી, ગોવિંદગીરી, રામદેવજી, મંગલ પાંડે અને ભામાશાહ એક હરોળમાં ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠા છે. શિવાજી અને રામદેવજી બરાબર છેડા પર બેઠા છે. જો 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 બેઠક વ્યવસ્થા આપણે ગોઠવવાની છે. અહીંથી આપણે જોતા જઈએ. પહેલા તો બધા એક હરોળમાં બેઠા ને ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠા. હવે એની હારે આપણે કોઈ મતલબ રાખવાનો નથી. આપણે અહીંયાથી શરૂ કરીએ. જો શિવાજી અને રામદેવજી બરાબર છેડા પર બેઠા છે. આખી હરોળ 5 વ્યક્તિની છે. આ એક વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ, ચોથો વ્યક્તિ, પાંચમો વ્યક્તિ. બરોબર. આ હું બે પરિસ્થિતિ આમાં સંભાવના થાય ભાઈ, એટલે હું 2 વખત દોરું છું. બરોબર. હવે અહીંયા એવું કીધું શિવાજી અને રામદેવજી બરાબર છેડે બેઠા, એટલે કાં તો બે છેડા છે, છેડાના ભાગ, એટલે આ ભાગ છે ને, આ ભાગ અહીંયા કાં તો શિવાજી છે, કાં તો અહીંયા રામદેવજી છે, અથવા તો આનું ઉલટું હોઈ શકે. કારણ કે જો આપણને એવું નથી કીધું કઈ ભાગના છેડે બેઠા, આપણને એવું કીધું બંને છેડે શિવાજી અને રામદેવજી બેઠા છે. એટલે કાં તો અહીંયા શિવાજી હોય અને કાં તો અહીંયા શિવાજી હોય. તો અહીંયા શિવાજી બેઠા હોય તો અહીંયા રામદેવજી બેઠા હોય. આ બે પરિસ્થિતિ આપણી પાસે વધી. હવે ભામાશાહ છે ને, ભામાશાહ એ મંગલ પાંડેની જમણી બાજુ બેઠા છે, એટલે ભામાશાહ માટે આપણે બી લખીએ. હવે ભામાશાહ છે એ મંગલ પાંડેની જમણી બાજુ બેઠા, એટલે આ બાજુ મંગલ પાંડે આવે. સમજાય છે? આ મંગલ પાંડે, આ ભામાશાહ. તો ભામાશાહ મંગલ પાંડેની જમણી બાજુ બેઠા છે. ચાલો, હવે ગોવિંદગીરી છે, ગોવિંદગીરી એ રામદેવજીની ડાબી બાજુ બેઠા છે. જો અહીંથી આપણને નક્કી થશે કે શિવાજી ને રામદેવજી ક્યાં બેઠા છે. ગોવિંદગીરી છે એ રામદેવજીની ડાબી બાજુ બેઠા. તો અહીંયા રામદેવજી બેઠા હોય તો આની ડાબી બાજુ તો આ ભાગ છો, એટલે અહીંયા તો કોઈ બેઠું જ નથી, કારણ કે છેડે બેઠા. તો એનો મતલબ આ વસ્તુ ખોટી થઈ ગઈ, વધી આ. હવે રામદેવજીની ડાબી બાજુ કોણ બેઠું? આ રામદેવજી. એની ડાબી બાજુ અહીંયા કોણ બેઠું? તો કે ગોવિંદગીરી. એટલે એના માટે આપણે જી લખી નાખીએ. ચાલો, એના પછી આપણે જોઈએ ભામાશાહ અને શિવાજી વચ્ચે મંગલ પાંડે બેઠા છે.
ચાલો આનો ભામાશા અને મંગલ પાંડે, ભામાશા અને શિવાજી વચ્ચે મંગલ પાંડે બેઠા. એટલે જો આ ભામાશા, અહીંયા મંગલ પાંડે, અહીંયા શિવાજી છે, એનો મતલબ શિવાજી, અહીંયા મંગલ પાંડે અને અહીંયા ભામાશા. જો ભામાશા અને શિવાજી વચ્ચે મંગલ પાંડે બેઠા છે, બરોબર. ચાલો હવે તમને એવું પૂછ્યું, ભામાશા કોની ડાબી બાજુ બેઠા? ભામાશા કોની ડાબી બાજુ બેઠા? આ ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ થઈ. તો ભામાશા કોની ડાબી બાજુ બેઠા? ગોવિંદગીરીની ડાબી બાજુ બેઠા. કોની બાજુ બેઠા? ગોવિંદગીરીની ડાબી બાજુ બેઠા. આમ હોય, આમાં કાંઈ અઘરું હોતું નથી. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, આનો ફટાફટ જવાબ આપો. ચાલો ફટાફટ ગણતરી. ચાલો મારો ભાઈ, આવ્યો જવાબ? આવ્યો? શું આવે છે જવાબ? ચાલો ફટાફટ. કે નો આવ્યો? કાંઈ નથી ભાઈ, મંગલ પાંડેની ડાબી બાજુ કોણ છે? આ મંગલ પાંડેની ડાબી બાજુ કોણ છે? એસ. એસ કોને માટે? તો શિવાજી માટે. અહીંયા શું જવાબ આવે? શિવાજી. શું જવાબ આવશે? શિવાજી, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. ચાલો, રાજુ ઉત્તર દિશામાં 30 મીટર ચાલે છે. ફટાફટ આની ગણતરી કરો મારા વાલા. ચાલો, ઉત્તર દિશામાં 30 મીટર ચાલે, પછી ડાબી બાજુ વળીને 15 મીટર ચાલે, પછી પાછો ત્યાંથી જમણી બાજુ વળે અને 50 મીટર ચાલે, પછી પાછો ત્યાંથી જમણી બાજુ વળીને ચાલવા લાગે. તો કઈ દિશામાં જતો હશે? જો અંતર બંતર નથી ગોતવાનું, ખાલી કઈ દિશામાં જાય ગોતવાનું છે. ચાલો તો હવે જુઓ, આપણે પહેલા તો દિશા અંતર હોય એટલે આમ કરી નાખીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમ, બરોબર. હવે જો રાજુ છે એ ભાઈ અહીંયા હતો, ઉત્તર દિશામાં 30 મીટર ચાલ્યો, આ 30 મીટર ચાલ્યો, હાલો જવા દો 30 મીટર. પછી ત્યાંથી ડાબી બાજુ વળ્યો. જો ભાઈ ઉત્તર દિશામાંથી ડાબી બાજુ વળે ને તો આ બાજુમાં હાલે, ત્યાં 15 મીટર હાલ્યો, હાલો આ 15 મીટર છે. ત્યાંથી પાછો જમણી બાજુ વળે, ચાલો અહીંયા આવ્યો, ત્યાંથી જમણી બાજુ વળે એટલે પશ્ચિમ દિશામાં જતો હતો, ત્યાંથી જમણી બાજુ વળે એટલે ઉત્તર દિશામાં પાછો જાય. તો જમણી બાજુ વળીને 50 મીટર ચાલે, એટલે આ બાજુ પાછો 50 મીટર ચાલ્યો. પછી ત્યાંથી પાછો જમણી બાજુ, એટલે ઉત્તર દિશામાં જતો હોય જમણી બાજુ વળે તો પૂર્વ દિશામાં વળે. જમણી બાજુ વળીને ચાલવા માંડે છે. હવે કેટલું હાલે ને એવું કઈ આપણને પૂછ્યું નથી. તો હવે આપણને એવું પૂછ્યું કે કઈ દિશામાં જઈ રહ્યો હશે? કઈ દિશામાં જાય છે? પૂર્વ દિશામાં જાય છે, બરોબર. ચાલો, કાંઈ અઘરું નથી મારો ભાઈ. નેક્સ્ટ, આ પ્રશ્ન પૂછાણેલા છે હો પાછા. તમને એમ થતું હોય કે અમથે અમથા લાવ્યા, એમ નથી, પૂછાણેલા છે. એટલે ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય. હાવ ચાલો, એક રેલગાડી ઉત્તર તરફ જઈ રહી છે. જો આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. રેલગાડી આમ જાય છે, ઉત્તર દિશા તરફ જાય છે. જો તો જણાવો કે તેનો ધુમાડો કઈ દિશામાં જશે? પહેલા તો રેલગાડી ઉત્તર દિશામાં જતી હોય એટલે ધવાડો આ બાજુ આવે, પાછળની તરફ આવે. હાલો, પાછળની તરફ તો આવે, એનો મતલબ દક્ષિણ થાય. પણ હવાની દિશા એમાં રોલ ભજવે. હવાની દિશા કઈ બાજુ છે? તો કે પૂર્વ થી પશ્ચિમ તરફ. આ બાજુ હવાની દિશા છે, આ હવાની દિશા, આ ટ્રેનની દિશા. ટ્રેન ઉપર જાય છે એટલે ધવાડાને નીચે આવશે, એનો ધુમાડો નીચે તરફ, એટલે કે આ દક્ષિણ બાજુ આવશે. પણ પાછો પવન છે એ પૂર્વ થી પશ્ચિમ તરફ લાગે છે, એટલે આ બાજુથી ધુમાડાને પવન લાગ્યો. તો ધુમાડો કઈ બાજુ જાય? આમ જાય ધુમાડો. કેમ જાય? આ તરફ જાય. એનો મતલબ આ કઈ દિશા થઈ? જો આ ઉત્તર, આ દક્ષિણ,
આ પૂર્વ, આ પશ્ચિમ. તો આ દિશા કઈ થઈ? પશ્ચિમ દક્ષિણ અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશા થઈ. તો વિકલ્પ બી આપણો જવાબ આવે. શું આવે? વિકલ્પ બી. જો આવો પ્રશ્ન તમને પતંગ રિલેટેડ પૂછાય છે, ઉત્તરાયણ આવે છે બરોબર, પતંગ રિલેટેડ પૂછાય છે કે ભાઈ પવનની દિશા આ બાજુ હતી, તમે પતંગ ચકાવ્યું કઈ દિશામાં જશે, એવું પણ પૂછાય છે. ચાલો, રોહિત દક્ષિણ દિશામાં 30 મીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળી 50 મીટર ચાલે છે, ફરીથી ડાબી બાજુ વળી 30 મીટર ચાલે. જણાવો કે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે? અરે ભાઈ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. હવે જો રોહિત છે એ દક્ષિણ દિશામાં, અહીંયા રોહિત છે ને ત્યાંથી અહીંયા કેટલું હાલ્યો? દક્ષિણ દિશામાં 30 મીટર હાલ્યો, એટલે આ 30 હાલ્યો. પછી દક્ષિણ દિશામાં હાલતો હતો, ત્યાંથી ડાબી બાજુ વળીને 50 મીટર હાલ્યો, એટલે આ દક્ષિણ દિશામાં જતો હતો, ત્યાંથી ડાબી બાજુ ક્યાં જાય? પૂર્વ દિશામાં જાય, આ 50 મીટર હાલ્યો. પછી પૂર્વ દિશામાં જતો હતો, ત્યાંથી ડાબી બાજુ વળીને 30 મીટર હાલ્યો, એટલે અહીંથી ડાબી બાજુ વળે તો ઉપર તરફ આવે, ઉત્તર તરફ, એટલે અહીંયા 30 મીટર હાલ્યો. હવે ઈ પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? આ એનું પ્રારંભિક બિંદુ, આ એનું અંતિમ બિંદુ. તો આ કેટલું થાય? આમ કઈ ગણવાનું ન હોય, અહીં હેઠે 50 હોય તો અહીંયા 50 હોય મારો ભાઈ. કેટલું થાય? 50 મીટર થાય. પણ આપણને એવું કીધું કે કઈ તરફ? પૂર્વ તરફ 50 મીટર કે પશ્ચિમ તરફ 50 મીટર? આ કઈ બાજુ છે? આ એનું અંતિમ બિંદુ છે, અંતિમ સ્થાન. કઈ બાજુ છે? મૂળ સ્થાનથી પૂર્વ તરફ, એટલે પૂર્વ તરફ 50 મીટર દૂર હશે. બરોબર. અહીંયા એવું પૂછ્યું હોત તો નહીં. હા, એનું પ્રારંભિક બિંદુ એનાથી કેટલું દૂર હશે? તો પશ્ચિમ તરફ આપણે હોત. અહીંયા એવું પૂછ્યું પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે, તો આ બિંદુથી આ બાજુ છે ને, એટલે આપણે પૂર્વ દિશા લખી. અહીંયા એવું પૂછ્યું હોત તો કે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ કેટલું દૂર છે, તો આપણે લખવું પડે પશ્ચિમમાં 50, અંતિમ બિંદુથી પ્રારંભિક બિંદુ કેટલું દૂર છે, તો આપણે લખવું પડે પશ્ચિમમાં 50 મીટર. બરોબર. ખાસ છેલ્લો શબ્દ ખાલી છે ને અહીંથી એટલો, એમાં ઘણી બધી ગેમ રમાઈ જાય, ધ્યાન રાખજો. ચાલો, એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિમી ચાલે છે, કાંઈ કરવાનું નથી. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પ્રશ્ન વાંચતા જાવ એમ સોલ્વ થતો જાય. ઉત્તર દિશામાં 8 કિમી ચાલે છે, જો અહીંયા છે, અહીંથી 8 કિમી ચાલ્યો. પછી તો કે તે પછી પશ્ચિમ દિશા તરફ 6 કિમી ચાલે છે, એટલે અહીંથી આમ 6 કિમી ચાલ્યો. પછી તે દક્ષિણ તરફ 8 કિમી ચાલે છે, એટલે અહીંયા 8 કિમી ચાલ્યો. પછી તો હવે તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો આ એનું પ્રારંભિક બિંદુ છે. પ્રારંભિક બિંદુથી એ કેટલો દૂર છે? તો કે 6 કિમી દૂર છે. અને કઈ બાજુ છે પ્રારંભિક બિંદુથી? આ કઈ બાજુ છે? પશ્ચિમ. તો કે 6 કિમી પશ્ચિમ. વિકલ્પ બી. શું આવે? વિકલ્પ બી. ચાલો, એના પછી નેક્સ્ટ. ચાલો, શિવાની પોતાના અહીંયા કઈ લોચો નથી ને ભાઈ. ઉત્તર દિશામાં 8 કિમી ચાલે, પશ્ચિમ દિશામાં 6 કિમી ચાલે, દક્ષિણ દિશામાં 8 કિમી ચાલે, તો 6 થાય. અને પછી શું કીધું? પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? તો પ્રારંભિક બિંદુથી પશ્ચિમ દિશામાં 6 કિમી છે. ઓકે, ચાલો, સાચો જ છે. ચાલો, શિવાની પોતાના ઘરેથી ઉત્તર દિશામાં થોડી ચાલીને ત્યાંથી ડાબી બાજુ વળે, થોડું ચાલે, પછી જણાવો. ઓકે ભાઈ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ શિવાની બેન છે, એ એના પોતાનું ઘર, આ શિવાની બેન નું ઘર છે, ત્યાંથી ઉત્તર દિશામાં થોડું ચાલ્યા. આ શિવાની બેન નું ઘર, ત્યાંથી ઉત્તર દિશામાં થોડું ચાલ્યા. પછી તે ત્યાંથી ડાબી બાજુ વળી ગયા, ઉત્તર દિશામાંથી ડાબી બાજુ પશ્ચિમ બાજુ વળી ગયા. પશ્ચિમ બાજુ વળીને થોડુંક હાલ્યા. હવે એ કઈ દિશામાં જતા? હવે એ પોતાના ઘરેથી કઈ દિશામાં હશે? તો જો અહીંથી પછી આને સેન્ટર આપી દેવાનું આપણે, આમ અહીંયા દિશા લખવાની. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. કઈ દિશામાં છે? આ કઈ દિશા થઈ? ઉત્તર પશ્ચિમ દિશા થઈ. કઈ દિશા થઈ? ઉત્તર પશ્ચિમ દિશા થઈ. એટલે વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. શું છો? વિકલ્પ બી. ચાલો, એક ઘનની તમામ બાજુઓ પર પીળો રંગ કરવામાં આવે છે. બરોબર. જો આ ઘન આધારિત પ્રશ્નો છે એ આગળ પૂછાણેલા આપણે નથી પૂછાણેલા, પણ 12ની જે પરીક્ષા લેવાય છે ત્યાં આ પ્રશ્ન પૂછાય છે. બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું? આના માટે સૂત્ર હોય. ઘન છે, વિચારજો, પેલા સમજજો આ પ્રશ્ન કે કોઈ એક ઘન છે,
આ એક ઘન છે કોઈ આવી રીતનો, બરોબર. હવે એને પેલા તો પીળો રંગ કરી દીધો, એટલે 6 એ 6 બાજુ ઉપર પીળો રંગ કરી દીધો. પછી એને 27 સમાન આકારના નાના ઘન કરવામાં આવ્યા. એટલે અહીંથી આ રીતે એને કાપવામાં આવે. કઈ રીતે? આમ આમ 27 નાના ઘન કરવામાં આવે, બરોબર. આવી રીતે એને કાપવામાં આવે. એનો મતલબ કે હવે 27 નાના નાના ઘન થઈ ગયા. હવે આપણને પ્રશ્ન એવો પૂછો, કેટલા ઘન એવા હશે જેમની સપાટી પર રંગ એક જ સપાટી પર રંગ છે? કેટલી? એક જ સપાટી પર રંગ છે. હવે આવો પ્રશ્ન પૂછાય ને, એમાં આ જે સંખ્યા હશે ને એ કેવી હશે? ઘનમૂળ નીકળે એવી હશે, એટલે કે પૂર્ણ ઘન સંખ્યા હશે. તો પહેલા તો તમારે આનું ઘનમૂળ ગોતી લેવાનું. આનું ઘનમૂળ થાય 3 થાય, બરોબર. આનું ઘનમૂળ કેટલું થાય? 3 થાય. હવે તમને પ્રશ્ન એવો પૂછો, એક તરફનું કીધું, એક જ બાજુ ઉપર કીધું. કેટલી બાજુ ઉપર કીધું? એક જ બાજુ ઉપર કીધું. તો એક બાજુ ઉપર જ્યારે તમને કે ત્યારે તમારે એક બાજુ ઉપર રંગ ગોતવા માટે 6 ગુણ્યા n-2 કરીને એનો વર્ગ કરી નાખવાનો. શું કરવાનો? વર્ગ કરી નાખવાનો. તો હવે જુઓ, n હું તો કે જે સંખ્યા આપી, કેટલા ઘન કર્યા, હવે નાના ઘન કેટલા થયા એનું ઘનમૂળ જે મળે ને એ આપણે n માં મૂકવાનું. તો અહીંયા 6 ગુણ્યા અહીંયા n માં આપણે મૂકી દઈએ 3 અને એને ઓછા 2 એનો વર્ગ કરી દેવાનો. તો 6 ગુણ્યા 1 નો વર્ગ ઈ કાંઈ ફેર નહીં પડે, એટલે 6 ગુણ્યા 1 એટલે 6 જ થાય. તો આમાં હવે આપણને 6 નાના ઘન એવા મળે, 6 નાના ઘન એવા મળે કે જેની એક જ બાજુ ઉપર રંગ કરેલો હોય, બરોબર. જો એક બાજુ માટે કે એક બાજુ ઉપર, તો એના માટે સૂત્ર તમારે લખવાનું n-2 એનો વર્ગ. અને જ્યાં n બરાબર હું તો કે જે નાના ઘન છે સંખ્યા એનું ઘનમૂળ શું લેવાનું? એનું ઘનમૂળ લેવાનું, બરોબર. શું લેવાનું? એનું ઘનમૂળ લેવાનું, બરોબર. ચાલો, હવે એના પછી એવા આપણે બીજા 2-3 પ્રશ્નો એના ને એના જોઈએ, એટલે એમાં જેટલા સૂત્ર આવે એની બધાની આપણે ચર્ચા કરી લઈએ, બરોબર. ચાલો, એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો, જો 27 સમાન સેમ એનો ઈ ઘન છે, એની ફરતે કલર કરી દીધો, પછી એને કેટલા ટુકડામાં? 27 ટુકડામાં કાપી લીધો. હવે એવું પૂછ્યું કે એમાં એવા ઘન કેટલા છે જેની 2 સપાટી ઉપર રંગ હોય? કેટલી સપાટી ઉપર? 2 સપાટી ઉપર રંગ હોય, બરોબર. તો આની પહેલા આપણે જોયું એમાં એક સપાટી જોઈ, હવે આપણે જોવાની છે 2 સપાટી. તો 2 સપાટી માટે પૂછે ને 2 સપાટી ઉપર રંગ, તો તમારે કરવાનું 12 ગુણ્યા n-1 કરવાના, 2 કરવાના, સોરી n-2. 2 સપાટી ઉપર કે તો, બરોબર. અહીંયા વર્ગ નથી કરવાનો, યાદ રાખજો, અહીંયા વર્ગ નથી કરવાનો, બરોબર. ફરી વાર લખી દઉં, 12 ગુણ્યા n-2. અહીંયા વર્ગ નથી કરવાનો, બરોબર. ચાલો, તો હવે જુઓ, n શું છે તો કે જે નાના ઘન કર્યા એની ઘનમૂળ, એનું ઘનમૂળ, બરોબર. તો જો અહીંયા 12 ગુણ્યા n હું તો કે આ 27 નું ઘનમૂળ કેટલું થાય તો કે 3 એને ઓછા 2. અહીંયા કઈ ફેર પડશે તો કે નહીં? જો આ ઘનમાં કાંઈ ફેર નથી પડતો, પણ મોટો ઘન આપ્યો હોય, અહીંયા 27 ઘન ટુકડા કરેલા છે, બરોબર. એની જગ્યાએ વધારે કરેલા હોય તો તમારે અહીંયા આ તફાવત અલગ અલગ આવે. અહીંયા તો એક જ આવે, એટલે 12 ગુણ્યા 1 એટલે 12 થાય. અહીંયા તમને 12 એવા નાના સમઘન મળે કે જેની 2 સપાટી ઉપર રંગ કરેલો હોય. કેટલી સપાટી ઉપર? 2 સપાટી ઉપર રંગ કરેલો હોય. ચાલો, એના પછીનો પ્રશ્ન છે કે 3 સપાટી ઉપર તમને રંગ કરેલો હોય એવા કેટલા મળે? 3 સપાટી ઉપર પૂછે ને જ્યારે ત્યારે યાદ રાખવાનું, 3 સપાટી હોય ને, 3 સપાટી ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એમાં 8 જ હોય. કેટલા હોય? 8 જ હોય. 8 શું કામ? જે ખૂણો હોય, ખૂણો, બરોબર. ઓલું આપણે જે ઘન આવે કલર મેચ કરવાનો રૂબી ક્યુબ, એ ક્યારેય તમે રમ્યા હોવ અથવા તો એ સોલ્વ કર્યું હોય તો ખબર હોય, એનો ખૂણો હોય એની 3 સપાટી હોય, બરોબર. એ 3 સપાટી ઉપર રંગ થયેલો હોય. હવે એવા ખૂણા કેટલા થાય તો કે 8 થાય, 4 ઉપર તરફ, 4 નીચે તરફ.
એટલે એવી 8 જ મળે. 3 સપાટી ઉપર રંગ હોય એવા સમઘન પૂછે તો એ હંમેશા કેટલા થાય? 8 જ થશે. કેટલા થશે? 8 જ થશે. બરોબર. ચાલ, પછી આપણને એવું પૂછ્યું કેટલા એવા ઘન છે જેની એક પણ સપાટી પર રંગ નથી? તો એક પણ સપાટી પર રંગ નથી એવું પૂછે. સપાટી પર રંગ ન હોય આવું આપણને જ્યારે પૂછે ને ત્યારે આપણે કરવાનું n-2 નો વર્ગ કરી નાખવાનો. શું કરવાનું? n-2 નો વર્ગ નહીં, ઘન કરી નાખવાનો. અહીંયા આવશે ઘન. તો જો n-2 એટલે n હું? તો કે ઘનમૂળ. 27 નું ઘનમૂળ કાઢો તો કે 3 ઓછા 2 એનો ઘન. તો કે અહીંયા તો 1 નો ઘન જ આવે. અહીંયા આપણો 1 નો ઘન શું આવે? 1 જ આવે. અહીંયા આપણો જવાબ થઈ ગયો 1. ચાલો, તો આ સૂત્ર છે યાદ રહે તો યાદ રાખજો. બરોબર. આવા પ્રશ્નો હજી જો પૂછાણા નથી પણ નહીં પૂછાય એવું આપણે કહી શકીએ નહીં. બરોબર. તો એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો, એના પછીના પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીએ. ચાલો, આ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે એ તમારે જણાવવાનું છે. ચાલો, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે? હવે જો આમ આકૃતિ આપેલી હોય ને, એક આમ આકૃતિ ખાલી, આમાં ચોરસ કેટલા બને ખબર? 5 બને. કેટલા બને? 5 બને. જો એક આ અને આ 4 ઈ અને એક બધાય થઈને એટલે ઈ બને 5મું, એટલે 5 બને. પણ અહીંયા એમાં કંઈક વિશેષ વધારો કરેલો છે. તો 5 તો ઈ બનતા જ થા, પણ પછી જો આ 6મું બન્યું, આ 7મું બન્યું, આ 8મું બન્યું અને અહીંયા આ 9મું બન્યું. એનો મતલબ આમાં બને 9. કેટલા ચોરસ બને? 9 ચોરસ બને. આકૃતિને થોડીક નોખી પાડતા શીખવાનું. ચાલો, એના પછી આપેલું છે આ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબ ચોરસ બને? અરે મારો ભાઈ, આમાં જો આવા જે આકૃતિ આપેલી ને, આ ત્રિકોણ, આ વર્તુળ, આ જે લીટા આપ્યા છે એનાથી કોઈ લંબચોરસ નહીં બને. આપણે આકૃતિ ધ્યાનમાં કઈ લેવાની છે ખબર? ખાલી આ એટલી જ લેવાની છે. આપણે આ એટલું જ ધ્યાનમાં લેવાનું છે. આનાથી લંબચોરસ બનવા હોય તો બને. બાકી આ જે આમ લીટી આપી, અહીંયા વર્તુળ આપ્યું, એને લંબચોરસ ને કાંઈ લેવા દેવા નથી. એટલે આપણે હવે પ્રશ્ન એવો થઈ ગયો કે આ આકૃતિમાં લંબચોરસ કેટલા બને? તો એના માટે આપણે શું કરતા? 1 2 1 2 1 ને 2 3 1 ને 2 3 3 ગુણ્યા 3 કરી દેવાના તો જવાબ આવે 9 આવે. તો અહીંયા 9 લંબચોરસ બને. કેટલા લંબચોરસ બને? 9 લંબચોરસ બને. આ તમને કન્ફ્યુઝન કરવા માટે આવી આકૃતિ આપેલી છે. બાકી ખરેખર આ આકૃતિ છે. કારણ કે આમાં હવે હું અહીં વર્તુળ દોરી દઉં, એના કારણે કઈ લંબચોરસમાં ફેર પડ્યો? નહીં પડ્યો. અહીંયા હું આમ લીટી કરું તો આમાં ક્યાંય લંબચોરસ બીજું વધારે બન્યું? ન બન્યું. અહીંયા લીટી કરું તોય ન બને, અહીંયા લીટી કરું તોય ન બને, અહીંયા લીટી કરું તોય ન બને. બરોબર. ચાલ, તો આમ આકૃતિ નોખી પાડતા શીખજો ભાઈ. વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને? જો આવી આકૃતિ હોય ત્યારે આમાં કેટલા બને? 8 બને. 8 ક્યાં ક્યાં બને એ પાછા ખબર છે ને? નકર ગણાવી દો. જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પછી તો કે આ 5મું, પછી તો કે આ 6ઠું, આ 7મું અને એ જ રીતે આ 8મું. બે ત્રિકોણ ભેગા થઈને એક ત્રિકોણ બનાવે. જો આ ભેગું થઈને એક બનાવે, આ બે ભેગા થઈને એક બનાવે, આ બે ભેગા થઈને એક બનાવે, આ બે ભેગા થઈને એક બનાવે. એટલે 8 અહીંયા બને. આવી આકૃતિમાં 8 બને. ઈ આકૃતિ અહીંયા છે એટલે આમાં 8 બને છે. હાલો, પછી આ બીજી આકૃતિ, આટલી જે આકૃતિ છે એમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો જો એક તો 1 2 અને બે ભેગા થઈને એક બનાવે 3 અને એક આવડું આ, એટલે 4 ઈ બને. એટલે 8 ને 4. પછી તો કે હજી ક્યાંય ત્રિકોણ બાકી રહી ગયું? તો કે હા. કયું બાકી રહી ગયું? એક આ બે આકૃતિ ભેગી કરીને એના કારણે અહીંયા ત્રિકોણ બન્યું આવું, ઈ એક બન્યું. 8 ને 4 12 ને 1 13 ત્રિકોણ બને. આમાં કેટલા ત્રિકોણ બને? 13 ત્રિકોણ બને. આપણો જવાબ આવે 13. બરોબર. ચાલ, એના પછી નેક્સ્ટ. આમાં ભાઈ પ્રશ્નાર્થના સ્થાને કઈ આકૃતિ આવશે એવું આપણને પૂછ્યું છે. કાંઈ નહીં, શું કરવાનું? શું કરવાનું? જોવાનું અહીંયા શું કરેલું છે. જો અહીંયા 4 તો અહીંયા 3. ભાઈ આમાં છે ને મૂકેલી જ નથી આકૃતિ આખી. બરોબર. આકૃતિ અધૂરી છે. ખરેખર આખી આકૃતિ આવી થવી જોઈએ. અહીંયા વર્તુળ આવવું જોઈએ અને અહીંયા ત્રિકોણ આવવું જોઈએ તો ભેગું થાય. હા, જો
આકૃતિ આવી છે, કેવી છે? આવી છે. એમાં આકૃતિ આપેલી છે ને એમાં ભૂલ છે. ચાલો તો અહીંયા તમે જુઓ, અહીંયા 4 પછી 3 પછી 2, અહીંયા 3 અહીંયા 2, તો હવે અહીંયા 1 આવે. હાલો આ તો થઈ ગયું. આપણે પ્રશ્નાર્થના સ્થાને ગોતવાની છે. પીડીએફ માં આકૃતિ ખોટી છે, ખોટી નથી, ટૂંકમાં આકૃતિ અધૂરી છે. એટલે પીડીએફ ઉપર નહીં જોતા, અત્યારે હવે અહીંયા ધ્યાન આપો. તો જુઓ અહીંયા 4 હતા અને 3 ત્રિકોણ હતા, તો નીચે 3 વર્તુળ આપ્યા અને 3 ત્રિકોણ આપ્યા, એટલે વર્તુળમાંથી એક ઓછું કરી અને ત્રિકોણ હતા એટલા ને એટલા મૂક્યા. અહીંયા 3 ત્રિકોણ છે, અહીંયા 2 ત્રિકોણ મૂક્યા. 3 વર્તુળ છે, ઉપર 3 વર્તુળ છે, નીચે 2 વર્તુળ મૂક્યા, એક વર્તુળ ઓછું કર્યું. અહીંયા 2 ત્રિકોણ છે, અહીંયા પણ 2 ત્રિકોણ છે, એટલે ત્રિકોણમાં કઈ ફેરફાર કર્યો નહીં. અહીંયા 2 વર્તુળ છે, તો આપણે અહીંયા 1 વર્તુળ મૂકવાનું. ત્રિકોણમાં આપણે કઈ ફેરફાર નહીં કરવાનો, તો ત્રિકોણ આપણે આવું મૂકવાનું. તો જવાબ આપણો આવો આવે, વિકલ્પ સી. શું આવે? વિકલ્પ સી. તમારી પીડીએફ જે હશે એ પીડીએફ માં આકૃતિમાં ભૂલ હશે, બરોબર? એમાં ન જોતા. ચાલો નેક્સ્ટ. 7 ની સામે 20, 4 ની સામે 20 જો સમસંબંધ કહેવાય, તો સમસંબંધમાં શું હોય? તો કે પહેલી જોડમાં જેવી સંબંધ હોય એવો બીજી જોડમાં બનાવવાનો. તો 4 અહીંયા 20 કઈ રીતે છે? તો કે 4 પછી કોની સાથે ગુણાકાર કરું? 4 પંચા ને 20 થાય, બરોબર? તો અહીંયા 30 થાય, તો 30 કરવા માટે મારે અહીંયા કેટલા લખવા પડે? તો કે હું અહીંયા એવી સંખ્યા લખું કે એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરું તો 30 થવા જોઈએ. તો હું અહીંયા 5 લખું ને, તો 5 ગુણ્યા 6 કરું તો 30 થાય, તો 5 6 30 થઈ ગયા. એનો મતલબ અહીંયા જવાબ આવે 5. કયો જવાબ આવે? 5 જવાબ આવે. ચાલો, બાકી એવું થાય કે 4 પંચા 20 હોય, બરોબર? 4 પંચા 20 થાય તો કોઈનો 6 આવી શકે જવાબ. જો આમ વિચારો, 4 નો 5 સાથે ગુણાકાર કરીએ તો 20 થાય, તો કોનો 5 સાથે ગુણાકાર કરીએ તો 30 થાય, તો કે તો 6 થાય, પણ 6 ઓપ્શનમાં નથી. એટલે પછી આપણે આવું લોજિક વાપરવું પડે. 4 પછીની સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 20 થાય, તો કોના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 30 થાય, તો કે 5 છે, 5 પછીની સંખ્યા 6, એનો બેનો ગુણાકાર 30. ચાલો, સીવી રામન તો રામન ઇફેક્ટ, જેમ્સ વોટ તો શું આવશે? ચાલો, સમસંબંધ છે. સીવી રામન રામન ઇફેક્ટ ની શોધ કરનાર, જેમ્સ વોટ કોણ છે? તો કે વરાળ એન્જિન ની શોધ કરનાર. ચાલો, એના પછી નેક્સ્ટ. સૂરજ તો દિવસ, ચંદ્ર તો શું આવે? આ ફટાફટ જવાબ આપે મારો ભાઈ. ચાલ ફટાફટ જવાબ આપ. સૂરજ તો દિવસ, ચંદ્ર તો શું? રાત. વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ. 5 ની સામે 6.25, 7 ની સામે શું આવે? જો આ પોઈન્ટ છે હો, શું છે? 6.25. તો 7 ની સામે શું આવે? હવે આમાં બહુ મોટું લોજિક છે. શું છે? આ 5 નો પહેલા તો વર્ગ કરવાનો, એટલે 5 નો વર્ગ કર 25. 25 ભાગ્યા તારે કરવા પડે 4. 25 ભાગ્યા 4 કરીને તો કે 4 પંચા 4 સક 24, 4 સક 24, અહીંયા 1. હવે ભાગ નો હાલે તો અહીંયા પોઈન્ટ મૂકી દો, અહીંથી ઉતારો 0, 4 દુ 8, અહીંયા 2, પાછો 0 ઉતારો, 4 પંચા 20, તો અહીંયા શેષ 0 થઈ ગઈ. એનો મતલબ કે અહીંયા જે સંખ્યા આપી એનો વર્ગ કરવાનો અને એને ભાગ્યા 4 કરવાના, તો જે જવાબ આવે એ આપણો જવાબ થાય. તો જો 5 નો વર્ગ 25, એને ભાગ્યા 4 તો 6.25. તો આપણે કરવાનો 7 નો વર્ગ. 7 નો વર્ગ 49 થાય, 49 ભાગ્યા તમારે કરવાના રે 4. તો અહીંયા જો, હા એવું વિચારી શકાય કે 5 અહીંયા ભાગ્યા 4 જ શું કામ કર્યા? તો આપણે અહીંયા 5 થી ઓછી સંખ્યા છે 4, એટલે એને ભાગ્યા 4 કર્યા હોય, તો આપણે 7 થી ઓછી સંખ્યા 6 કરીએ. તો જો 6 મૂકીએ અહીંયા, તો 6 8 6 48 થાય, તો અહીંયા 8 જવાબ આવે. 8 વાળો તો ઓપ્શન જ નથી, એટલે આપણે 6 નથી લેવાના. હવે આપણે લઈએ 4, તો કે 4 એકા 4, અરે સોરી, અહીંયા આપણે 4 લીધા, બરોબર? હવે તમારે 4 વડે આને ભાગાકાર કરવાનો છે. તો પહેલા તમે 4 એકા 4 તમે લેશો તે. ચાલો 4 એકા 4, અહીંયા 0, અહીંયા 9, 4 દુ 8, હવે વધી 1. હવે આપણે અહીંયા ભાગ ન હાલે તો પોઈન્ટ મૂકીએ 0, 4 દુ 8,
અહીંયા 2 પછી પાછો 0 4 પંચા 20 તો અહીંયા શેષ થઈ ગઈ 0 તો અહીંયા આપણો જવાબ આવે 12.25 શું જવાબ આવે 12.25 આપણો જવાબ આવે બરોબર આ પૂછાણેલો પ્રશ્ન છે બરોબર ચાલો ખૂણો તો કોણ માપક આ ખૂણો છે એને માપવા માટે કોણ માપકનો ઉપયોગ થાય તો ભાઈ આપણે જે રેખાખંડ હોય એ માપવા માટે શું વપરાય માપપટ્ટી વપરાય શું વપરાય માપપટ્ટી વપરાય વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે જો વત્તા ને ઓછા ઓછા ને ગુણ્યા ગુણ્યા ને ભાગ્યા ભાગ્યા ને વત્તા તરીકે લેવામાં આવે આપણે પેલા તો અહીંયા નિશાની મૂકી દઈએ 8 ભાગ્યા ભાગ્યા ને શું કહેવાય વત્તા હાલો વત્તા 4 ઓછા ને શું કહેવાય ગુણ્યા ગુણ્યા 2 ગુણ્યા ને શું કહેવાય ભાગ્યા તો કે ભાગ્યા 1 અને વત્તા ને શું કહેવાય તો કે ઓછા 5 હાલો આ આપણું સમીકરણ થઈ ગયું હવે આપણે પહેલા ભાગાકારની ક્રિયા કરીએ એટલે 8 + 4 ગુણ્યા 2 ભાગ્યા 1 કરો તો કાંઈ નો 2 3 ઓછા 5 હવે પહેલા કરીએ ગુણાકારની નિશાની વાળું કામ તો ચાલો 8 4 દુ 8 ઓછા 5 ચાલો 8 ને 8 16 ઓછા 5 તો જવાબ શું આવે 11 વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો શું થયો વિકલ્પ બી ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયું મૂલ્ય 3 + 2 + 4 + 1 જેટલું નથી સરવાળો કરવાનો છે મુદ્દળ બીજું કાંઈ કરવાનું નથી 3 + 2 5 5 + 4 9 9 ને 1 10 થયા ચાલો અહીંયા 2 + 5 કરો મતલબ આનું મૂલ્ય કેટલું થયું 10 થયું આમાં કોનું મૂલ્ય 10 નથી એ જોવાનું છે આપણે તો 2 + 5 કરો તો કે 7 7 માંથી 3 બાદ કરી નાખો હાલો 7 માંથી 3 બાદ કરી નાખો 4 4 + 6 કરો તો 10 તો કે આનો તો 10 થાય 2 + 4 કરો તો 6 6 + 5 કરો તો 11 એમાંથી 1 બાદ કરી નાખો તો 10 તો કે એનું 10 થાય 3 + 4 7 7 ને 5 12 12 માંથી 2 બાદ કરો તો કે એનું 10 થાય 1 + 2 3 3 ને 5 8 થાય 8 માંથી 3 બાદ કરો તો આનું મૂલ્ય 5 જ થયું એટલે આનું મૂલ્ય આના જેટલું નથી એટલે વિકલ્પ ડી આપણો જવાબ આવે ચાલો નીચેમાં આકૃતિમાં ભાઈ પ્રશ્નાર્થના સ્થાને કઈ આકૃતિ આવશે પ્રશ્નાર્થના સ્થાને કઈ આકૃતિ આવશે જો અહીંયા એક વર્તુળ પછી તો કે આકૃતિની સંખ્યા વધી ગઈ પણ આકૃતિ બદલાઈ ગઈ કઈ આકૃતિ આવી ત્રિકોણ આવી ગયો એટલે કે આકૃતિની સંખ્યા એક વધે અને આકૃતિ બદલાય છે કે ભાઈ વર્તુળ પછી 2 ત્રિકોણ પછી 3 વર્તુળ થઈ ગયા તો હવે અહીંયા શું આવે 4 ત્રિકોણ આવે શું આવે 4 ત્રિકોણ આવે કાંઈ વિચારવાનું નથી ચાલો એના પછી આકૃતિમાં ભાઈ પ્રશ્નાર્થના સ્થાને શું આવશે જો કાંઈ નથી ખાલી આને રોટેશન આપ્યું જો આને આમ ફેરવું એટલે આ રીતે થઈ ગયું એને પાછી ફેરવી હવે એને આપણે પાછી ફેરવી દેવાની એટલે જો વિકલ્પ બી આવી જાય શું આવે વિકલ્પ બી ચાલો એના પછી નેક્સ્ટ આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે ભાઈ તો જુઓ અહીંયા આ આકૃતિ છે એમાં આ એક રેખાખંડ ઉમેર્યો પછી અહીંયા બીજો ઉમેર્યો તો એ જ રીતે હવે આપણે ત્રીજી આકૃતિ થાય ને એ કેવી થાય તો કે આમ હોય આવું હતું જ તે બરોબર આવું કંઈક હતું હવે આપણે કાં તો આ બાજુ ઉમેરવું પડે કાં આ બાજુ ઉમેરવું પડે બે માંથી એક ઓપ્શન હોય તો વિકલ્પ એ આપણો જવાબ થાય ચાલો શું થાય વિકલ્પ એ નેક્સ્ટ હાલો નીચેની આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે અલગ કઈ આકૃતિ પડે એમ નામ ખબર પડે આ 1 2 3 4 ભાગ કર્યા આ 1 2 3 4 ભાગ કર્યા આ 1 2 3 4 ભાગ કર્યા અહીંયા 1 2 3 જ ભાગ થાય વિકલ્પ બી ખોટો છે ચાલો નેક્સ્ટ કઈ આકૃતિ અલગ પડે ચાલો અહીંયા જુઓ 12 ની આકૃતિ છે એમાં ખૂણા કેટલા છે 4 અંદરની આકૃતિમાં 3 અહીંયા 12 ની આકૃતિમાં 3 અંદરનીમાં 4 અહીંયા 12 માં 5 અને અંદર 4 અહીંયા 12 ની આકૃતિમાં 6 અને અંદર 5 જુઓ બહાર કરતા અંદર એક ઓછો બહાર કરતા અંદર એક ઓછો બહાર કરતા અંદર એક ઓછો અહીંયા એક વધારે છે એનો મતલબ કે ઈ નોખો છે આને નાત બારો કાઢો બરોબર કારણ કે આ છે આ ત્રણેયની હારે ભળતો નથી ઓલા હોય ને અમુક નોખા જ પડતા હોય આ એની હારે ભળતો નથી કારણ કે આ બધા જો કેમ હતા કે ભાઈ બહાર જેટલા ખૂણા હોય એનાથી એક ખૂણો અંદર ઓછો હોવો જોઈએ આ ભાઈ અંદર વધારે ખૂણો લઈને બેઠા એટલે ઈ નોખો પડે ચાલો સમસંબંધ આકૃતિ કહેવાય આને શું કહેવાય સમસંબંધ આકૃતિ જેમ સમસંબંધમાં હોય એમ સમસંબંધ આકૃતિમાં હોય પહેલી આકૃતિમાં જેવી જોડ હોય એવી બીજી આકૃતિમાં બનાવો પહેલી જોડમાં જેવો સંબંધ હોય એવો બીજી જોડમાં
બનાવવાનો હોય. અહીંયા કાંઈ નથી કરેલું. આ પહેલી જોડમાં શું થયેલું છે તો કે આ તીર છે અને રોટેશન આપી દીધેલું છે, આમ ફેરવી નાખેલું છે. 90 ડિગ્રી રોટેશન, 90 અંશના ખૂણે ફરેલું છે. તો આને તમે 90 અંશના ખૂણે ફેરવો તો આવો જવાબ આવે. તો વિકલ્પ ડી આપણો જવાબ થાય. બીજું કાંઈ વધે નહીં, ઘડિયાળની દિશામાં ફેરવવાનું છે. બરોબર. ચાલો અહીંયા શું છે, જો આમાં ઘણાએ છે ને જવાબ આપ્યો હશે બી, ઘણાએ બી જવાબ આપ્યો હશે. પણ મારો ભાઈ અહીંયા આપણે લોજિક એમ વાપરવું પડે કે આ પહેલી આકૃતિ હતી ને, પછી જો અંદરની આકૃતિ છે ને એની પછીની આકૃતિ, તો એમાં એના જેટલા ખૂણા હતા ને એ તમામ ખૂણાને અંદરની વર્તુળ સાથે જોડી દીધા. તો આપણે પણ આ આકૃતિ છે ને, આવી આકૃતિ એના તમામ ખૂણાને આપણે વર્તુળ સાથે જોડી દેવાના. તો તમામ ખૂણાને વર્તુળ સાથે જોડી દો એટલે આવો જવાબ થાય. વિકલ્પ એ આપણો જવાબ થાય. શું થાય? વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નીચે આપેલ સંખ્યાનો પહેલો અને ત્રીજા અંકને પરસ્પર બદલી દેવામાં આવે તો ત્રીજી ન્યૂનતમ સંખ્યા કઈ થશે? નીચે આપેલી સંખ્યાના પહેલો અને ત્રીજા અંકને પરસ્પર બદલી દેવામાં આવે તો ત્રીજી ન્યૂનતમ સંખ્યા કઈ થશે? આમાં પણ સંખ્યા જ નથી આપેલી કે ઓપ્શન ઉપરથી જોવાનું છે. ઓપ્શન ઉપરથી જોઈએ તો આ 283, બરોબર, પછી 829, પછી 518, પછી 347, ત્રીજી ન્યૂનતમ સંખ્યા કીધી. બરોબર. આને આપણે પહેલો અને છેલ્લો અક્ષર એને ફેરવી નાખીએ પરસ્પર, એટલે આ 382 થઈ ગયું, આ થઈ ગયું 928, આ થઈ ગયું 815 અને આ થઈ ગયું 743. ત્રીજી ન્યૂનતમ સંખ્યામાં કઈ થાય તો કે સૌથી નાની કઈ થઈ? સૌથી નાની થઈ 382, એનાથી મોટી 343, એનાથી મોટી 815. તો અહીંયા 815 થાય. બરોબર. તો 815 ઓપ્શનમાં નથી, પણ ખરેખર 815 ની સંખ્યા કઈ છે તો કે 518 ઈવડી સંખ્યા, આપણે એને ફેરવેલી છે. તો એ રીતે અહીંયા જવાબ આવે વિકલ્પ સી. શું જવાબ આવે? વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ. એક હરોળમાં મહેશનો ક્રમ આગળથી 8મો પાછળથી 9મો છે, તો હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા જણાવો. કુલ વ્યક્તિ કેમ કરવાનું ભાઈ તો કે આગળથી વત્તા પાછળથી ઓછા 1 કરી દેવાનો. આગળથી ક્રમ 8મો છે, પાછળથી ક્રમ તો કે 9મો છે અને ઓછા 1 કરી દેવાના છે ભાઈ. તો કે 8 ને 9 કેટલા થાય તો કે 17, એમાંથી 1 બાદ કરી નાખો, 16 વધ્યા. જવાબ આવી ગયો આપણો વિકલ્પ એ. ચાલો શું આવ્યો? વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અંગ્રેજી મૂળાક્ષરોને ઉલટા ક્રમમાં લખીએ તો ડાબી બાજુથી 9મો મૂળાક્ષર કયો થાય? જો ઓલું કોષ્ટક હોય ને તો આ ફટાકે જવાબ આવે. આનો મતલબ શું થાય? ડાબી બાજુથી 9મો મૂળાક્ષર કયો થાય એનો મતલબ શું થાય કે ભાઈ છેલ્લેથી 9મો મૂળાક્ષર કયો થાય? પાછળથી તમે ગણો, આગળથી ક્રમ, આગળથી પાછળથી ક્રમ તમે આપેલો હોય કોષ્ટકમાં, તો પાછળથી ક્રમ 9મો કોનો થાય? આર નો થાય. કોનો થાય? આર નો થાય. તો વિકલ્પ બી આપણો સાચો થાય. નેક્સ્ટ. કોઈ ચોરસનું ક્ષેત્રફળ એ ચોરસની લંબાઈ, ચોરસની પરિમિતિ જેટલું હોય તો ચોરસની કોઈ એક બાજુની લંબાઈ મેળવો. જો ચોરસનું ક્ષેત્રફળ એટલે કે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ચોરસની પરિમિતિ જેટલું જ છે. બધામાં એવું ન હોય હો. આ કોઈ એક ચોરસની એવી વાત થઈ કે એ ચોરસનું ક્ષેત્રફળ ચોરસની પરિમિતિ જેટલું છે. તો ચોરસના ક્ષેત્રફળ માટે આપણે સૂત્ર શું લખીએ તો કે લંબાઈ નો વર્ગ લખીએ, અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ લખાય. બરોબર. આપણે અહીંયા લંબાઈ નો વર્ગ લખી નાખ્યો. ચોરસની પરિમિતિ માટે શું આપણે લખીએ તો કે 4 ગુણ્યા લંબાઈ, આમ આપણે લખીએ. બરોબર. તો હવે એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા લંબાઈ નો વર્ગ છે, અહીંયા લંબાઈ, એટલે આપણે આને આમ લખી શકીએ લંબાઈ નો વર્ગ. તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ. આ લંબાઈ છે એ આ બાજુ આવશે તો છેદમાં જશે. એનો મતલબ હવે આવું વધ્યું, જો લંબાઈ ગુણ્યા લંબાઈ એના છેદમાં લંબાઈ અને બરાબર 4, આમ વધ્યું. તો લંબાઈ લંબાઈ એક કેન્સલ થઈ ગયું, તો વધી ખાલી એક લંબાઈ બરાબર 4, અને આનમાં કઈ એકમ હોય નહીં, 4 એકમ. વિકલ્પ આપણો શું આવે છે? 4 એકમ થાય. શું થાય? 4 એકમ. ચાલો
નેક્સ્ટ, અવીરા 1 મિનિટ 40 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે ભાઈ? 1 મિનિટ 40 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. બરોબર. અવીરાની ઝડપ શોધો. જો બધું મીટર પ્રતિ સેકન્ડમાં જ છે એટલે આપણે જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં લાવવાનો છે. તો અવીરાની સમય કેટલો લે છે? અવીરા સમય કેટલો લે છે? તો કે સમય કેટલો? તો કે 1 મિનિટ અને 40 સેકન્ડ. બરોબર. હવે આને આપણે બધાને સેકન્ડમાં ફેરવી નાખીએ તો 1 મિનિટની કેટલી સેકન્ડ થાય? તો કે 60 અને આ 40 તો હતી જ તી. ચાલો તો ટોટલ કેટલી થઈ ગઈ? તો કે 100 સેકન્ડના સમયમાં. આ 1 મિનિટ ને 40 સેકન્ડની જગ્યાએ હવે હું એવું કહી શકું કે ભાઈ અવીરા છે એ 100 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. બરોબર. હવે હું આવું કહી શકું તો મને એનું કીધું ઝડપ શોધવાની. તો ઝડપ માટે મારું સૂત્ર છે અંતર, મારું નહીં એટલે આપણું, બરોબર, બધાયનું સૂત્ર શું છે? અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે? 1000 મીટર. અંતર કેટલું છે? 1000 મીટર. સમય કેટલો લાગે છે એને? 100 સેકન્ડનો. હાલો મીંડી કાઢ નાખો. જવાબ શું આવ્યો? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણો જવાબ થઈ ગયો 10 મીટર પ્રતિ સેકન્ડ. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, નીચે આપેલ શબ્દના મૂળાક્ષરોનો એક વખત ઉપયોગ કરી કયો નવો શબ્દ બનાવી શકીએ? જો મૂળાક્ષરનો કેટલી વખત? એક જ વખત ઉપયોગ કરવાનો છે આમાંથી. તો જો ટેન્ટ બનાવવા માટે તમે ટી એક વખત વાપરો, પછી બીજી વખત એમાં ટી છે તો કે નહીં, એટલે આ નો બને. ટેમ્પર તમારે બનાવવું તો ટી એક વખત છે, હાલો ઈ એક વખત, હાલો પછી એમ પી છે આમાં જાય, આમાં પી છે જ નહીં, આ નો બને. હવે મીન્સ તમારે બનાવવું તો એમ ઈ એ છે તો કે હા, એન છે તો કે હા, પણ એસ આમાં ક્યાંય નથી એટલે આ નો બને. હવે વધુ આ એક જ તે, તોય જોઈ લઈએ આપણે. ટી છે તો કે હા, ઈ છે હા, એન છે હા છે, ડી છે આમાં ડી છે તો કે હા છે, ઈ છે તો કે હા, ઈ જો 3 વખત છે, આપણે ત્યાં 2 વખત જ વાપર્યો. પછી આર છે તો કે હા, એટલે વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. શું થાય? વિકલ્પ ડી છે એ આપણો જવાબ થાય. બરોબર. ચાલો એના પછી જે વિદ્યાર્થી મિત્રોને બુક લેવાની હોય તો ધોરણ 8 એનએમએમએસ ની બુક છે. ખાલી જે મિત્રો એનએમએમએસ ની તૈયારી કરતા હોય ને એમના માટે છે. 350 એમઆરપી છે, પણ 170 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. પણ મારા વાલા તમે ધોરણ 8 માં ભણતા હો તો તમારે એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આવે મારો ભાઈ. બરોબર. હવે બે પરીક્ષા માટે અલગ અલગ બુક લેવી ને એના કરતા જો 315 માં બુક આવે અને આમાં એનએમએમએસ ની પરીક્ષાનો સિલેબસ આવે ને જ્ઞાન સાધના પરીક્ષાનો સિલેબસ આવે. તો બે પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવે તો બે અલગ અલગ બુક ન લેવાય, એક જ બુક લેવાય. 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બંને બુક માટે, અને બંનેમાંથી કોઈ પણ બુક ઓર્ડર કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ન ફાવે તો નીચે જે નંબર લખેલો છે એ નંબર પર મેસેજ કરી શકો છો અથવા તો સંપર્ક કરી શકો છો. શાળા તરફથી કોઈ ઓર્ડર હોય તો એમાં બલ્ક હોય એટલે એમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જાય. પછી જો ગ્રુપ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો જે બાળકોએ આ ટેસ્ટ જોઈ, અત્યારે 90 માર્કનું પેપર આપણે જોયું, હા પેપર પહેલા તમારા વોટ્સએપ ગ્રુપમાં અમે આપ્યું હતું, તમે તમારી જાતે સોલ્વ કર્યું, પછી અહીંયા આપણે સોલ્વ કરાવેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને ન ફાવે તો અહીંયા નંબર આપેલો છે ને, આ નંબર પર તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે. શું કરવાનું છે? વોટ્સએપ પર મેસેજ કરી દેવાનો છે, એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ઓટોમેટિક મળી જશે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે આની સિવાય બીજા ઘણા બધા મોડલ પેપર હજી ભાઈ આપણે પરીક્ષાને જેટલા દિવસની વાર છે એટલા મોડલ પેપર તો તમને મળી જ જશે. રોજ બને એટલા અમે ટ્રાય એવું જ કરીએ છીએ કે તમને રોજ એક મોડલ પેપર તો સોલ્વ કરાવવું. બરોબર. તો બને એટલા વધારે મોડલ પેપર મળે એ માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. ફરી પાછા મળીએ બીજા મોડલ પેપરમાં. ત્યાં સુધી આપણે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.